અત્યારે અમારો ખેલ ખતમ થયેલ સાંધાનો દુખાવો, સ્નાયુનો દુખાવો, શરીર જકડાઈ જવું, કોઈને માથું વધારે દુખતું હોય, ડિપ્રેશન હોય, એન્ઝાયટી હોય, તણાવ હોય, તો એ બધા ઉપયોગમાં આવે છે. 100% કલર કેમિકલ પ્રિઝર્વેટિવ વગરનું છે, તો નાના બાળકને પણ યુઝ કરી શકાય છે અને ક્વોલિટી ઉપર અમે વધારે ધ્યાન આપીએ છીએ. તો ત્યાં રિપીટ રેશિયો કેટલો હશે? અમારો 99% રિપીટ. ઓહ, તમે કંઈક બિઝનેસ વિશે થોડીક ટિપ્સ આપો કે કોઈ બે કો ફાઉન્ડર કે બે હસબન્ડ વાઈફને સાથે કંઈક કરવું હોય બિઝનેસ લેવલે કે કન્ટેન્ટ ક્રિએશનમાં. હું જો એમ કહું છું કે એક ઇન્ફ્લુએન્સર એનો ફેસ બને અને હસબન્ડ વાઈફ જો કામ કરતા હોય તો એક બિઝનેસનો પાર્ટ સંભાળે, એક ઇન્ફ્લુએન્સરનો પાર્ટ સંભાળે તો બહુ મોટી બ્રાન્ડ બનાવી શકાય છે. ખાલી એટલું જ વિચારવાનું છે કે આપણે આપણી બ્રાન્ડને ક્યાં પહોંચાડવી છે, કેટલા લોકોના દુખાવા મટાડવા છે. પણ શરૂઆતના એવા 10 વિડીયો છે કે હું ખરેખર આમ બીતા બોલતી કે શું મિત્રો તમને આમ થાય છે એટલું. ને અત્યારે ફટાફટ એક જ સેકન્ડમાં ચાલુ થઈ જાવ અને અડધી મિનિટમાં મારો વિડીયો પૂરો થઈ ગયો હોય, વધીને 1 મિનિટ. તમારા તેલ કરતાં તો રોડ ઉપર તેલ મળે છે ને બહુ સારું છે અને એનું રિઝલ્ટ મળે છે. પણ એ બધા લોકોએ જે આપણને કીધું કે આપણને કહે ને તો ખોટું નથી લાગતું, પણ એ જ વસ્તુ જો તમે મારા સન દ્વારા કહો કે મારા સનને એવો ટોર્ચર કરો કે તારા મમ્મી પપ્પા કંઈ કામ ધંધો કરે છે, તો તમે મને જ કેવી સારું લાગે. મારા સનના માઇન્ડમાં શું થાય કે મારા મમ્મી પપ્પા વિડીયો જ બનાવે છે. વન વર્ડ ફોર યોર ઓડિયન્સ. ખેલ ખતમ કરી નાખ્યું એને અમારું. બેયનો નેક્સ્ટ 5 યર્સનો ગોલ શું છે? નેક્સ્ટ 5 યર્સ ક્યાં પહોંચવું છે? અમે છે ને અને ગોલ અમારો ફિક્સ. અમારે ત્યાં બેડરૂમમાં છે ને અમે એવા પોસ્ટર મારેલા છે કે મારે કઈ કાર લેવી છે, કેવું મારે ફાર્મ હાઉસ લેવું છે અને કેવડી મારે કંપની બનાવવી છે, અને એ અમે બનાવી જ લેશું. હેલો દોસ્તો, વેલકમ ટુ ચાય વિથ કે શો. આજનો આપણો આ એપિસોડ છે બહુ ખાસ થવાનો છે. શું કામ એ ખાસ? આપણા જે ગેસ્ટ છે આજે આવેલા આપણા સ્ટુડિયો પર પધારેલા, એ ખાલી કન્ટેન્ટ ક્રિએટર નથી પણ એક બ્રાન્ડનો જીવ છે, જેમાં પડદાની પાછળ 2 વ્યક્તિઓ છુપાયેલા છે. એ 2 વ્યક્તિઓને હું આજ તમારી સમક્ષ રજૂ કરવાનો છું, જે આપણે એઝ અ ચાય વિથ કેકેમાં રીલની પાછળની રિયલ ટોકની આજ વાત કરવાના છીએ. તો પ્લીઝ વેલકમ રિંકલ એન્ડ સાગર. થેન્ક યુ. રિંકલ એઝ અ ઇન્ફ્લુઅન્સર છે, જે કન્ટેન્ટ ક્રિએટર છે, અને સાગર છે જે પડદાની પાછળ છુપાયેલા છે. હું આજે એને બહાર લઈ આવ્યો છું. આપનો ખૂબ ખૂબ આભાર, તમે લોકો અહીંયા આવ્યા. તમારો પણ ખૂબ ખૂબ આભાર અને કે તમારા અમને દર્શક guest તરીકે મિત્રોનો પણ બોલાવ્યા. ખૂબ ખૂબ થેન્ક યુ, થેન્ક યુ. બટ તમારું કન્ટેન્ટ સિરિયસલી મને તો પર્સનલી બહુ ગમે છે. અમે જે તમારા નુસ્ખા કહેવાય ઘણા બધા ઉપયોગમાં લેતા હોય છે રોજિંદી લાઈફમાં. અચ્છા રિંકલ, ફર્સ્ટ આપણે સ્ટાર્ટ કરીએ તમારા માટે ક્વેશ્ચન કે તમે જ્યારે કન્ટેન્ટ ક્રિએટર જર્ની સ્ટાર્ટ કરી, જ્યારે કેમેરા સમક્ષ આવ્યા, ત્યારે તમને કંઈ ડર હતો કે શું હતું? ત્યારે તમારી શું સિચ્યુએશન હતી? ત્યારે તો એમ જ થતું કે હું નહીં કરી શકું, કરી શકીશ કે નહીં, પેલા એમ પ્રશ્ન હતો. પછી મારા હસબન્ડ એમ કીધું કાંઈ વાંધો નહીં, એક વિડીયો તો કરવો જ છે, જે થાય એ પર ડેના ફરજિયાત. પછી 10 વિડીયો બન્યા ને તો એમાં એમ થઈ ગયું કે આ નહીં થાય આપણાથી એમ. પછી બધા ગ્રુપમાં ગયા તો એના ગ્રુપમાં એવું સાંભળવા મળ્યું કે વોઇસ સારો છે, એટલે થોડીક હિંમત આવી કે નહીં હાલો કરી શકશું. પછી એમ કરતાં કરતાં આ બધા પુસ્તક વાંચ્યા, કોન્ફિડન્સ આવી ગયો અને પછી ફટાફટ વિડીયો બનવા માંડ્યા. પણ પેલા 1 થી 10 વિડીયોમાં એવું થયું કે બીજા લોકો પણ એવી કમેન્ટ કરતા કે બેન તમે શું ડિપ્રેશનમાં છો કે કાંઈ પણ એમ. એટલે પેલા ખરેખર ડર લાગતો હતો, હવે એ કશું જ નથી, ડર નથી હવે? ડર નથી. તો ત્યારે એક વિડીયો બનાવવા માટે જાજા રીટેક લેવા પડતા હશે? હા, રીટેક પણ લેવા પડતા, પણ એટલા બધાય નહીં કે એટલા ઓછાય નહીં, પણ 2-3 રીટેક તો આવતા જ. ઓકે ઓકે. ના, ખૂબ સરસ. કેમ કે અત્યારે તમારો જે કોન્ફિડન્સ છે ને જે વિડીયોમાં, એ એકચ્યુઅલી જોવા મળે જ છે કાયદેસર. યસ સાગરભાઈ, તમારા માટે હવે નેક્સ્ટ, જ્યારે પ્રણામજી મલમ, આ એક તમારું એક બ્રાન્ડ નેમ છે કે ભાઈ આ પ્રણામજી મલમ તરીકે તમે ઓળખાવતા હોય જનરલી. પ્રણામજી મલમની જે ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે એ કેવી રીતના સ્ટાર્ટ થઈ, એની પાછળના શું રીઝન છે, પછી એ નામ કેવી રીતના તમે પસંદ કર્યું, તો આ બધી વસ્તુઓ તમે શેર કરો, આખી જર્ની તમારી. અમે છે ને શાર્ક ટેન્ક ઇન્ડિયા જોતા બંને, અને ત્યારથી એક એવો વર્ડ અમારી સામે આવ્યો. ત્યાં સુધી તો અમારું કંઈ એવું ગોલ નહોતો કોઈ કે 100 કરોડ એમ.
તો અમારા માટે બહુ મોટું હતું કે 100 કરોડની કંપની આપણે થોડી બનાવી શકીએ, આપણે કરોડ 2 કરોડની કંપની બનાવી શકીએ. અને પછી એમાંથી કેટેગરી અમે ચૂઝ કરી કે આયુર્વેદામાં જવું કે કોસ્મેટિક્સમાં જવું અને શેમાં આપણી એક્સપર્ટીસ છે. તો એમાં અમે આયુર્વેદ ચૂઝ કર્યું. હવે પ્રોડક્ટ ફાઇન્ડ કરવાની વાત આવી તો મારા વાઈફને વાઢિયા મળતા નહોતા અને 7-8 પ્રોડક્ટનો યુઝ કરી લીધો હતો એને. એટલે મેં એને પૂછ્યું, મેં કીધું આપણે રાજકોટની કોસ્ટલી પ્રોડક્ટ હોય કોઈ સારી કંપનીની, એનાથી ન મટે કે ના ન મટે. એટલે મને એમાં ગેપ દેખાણો અને એમાં પછી મેં વિચાર્યું કે આપણે એક મલમ બનાવીએ. અને પ્રણામજી નામ છે ને, અમે પ્રણામી છીએ, પ્રણામી ધર્મ પાળીએ છીએ. તો એના હિસાબે અમે પ્રણામજી એવું એક ટ્રેડમાર્ક લીધું અને એની ઉપર પછી આગળ એની ફોર્મ્યુલેશન અપગ્રેડ કરતા ગયા અને ધીમે ધીમે એમાં આગળ વધ્યા અમે. અચ્છા સાગરભાઈ, એ પહેલાં તમે શું કરતા તો અને પ્રણામજી મલમમાં કેવી રીતના તમે જોડાણા? હા, એ પહેલાં મારે સિલ્વરમાં જ્વેલરી બિઝનેસમાં હતો હું અને મેન્યુફેક્ચરિંગ કરતો અને એમાં અમુક એવા લોસીસના કારણે મારી બિઝનેસ બંધ કરવો પડ્યો અને પછી આ અમારું નવું સ્ટાર્ટઅપ છે. ઓકે, તો અત્યારે તમે જે પ્રણામજી મલમ સ્ટાર્ટ કર્યું તો એમાં ઘણી બધી SKU હશે તમારી પાસે, તો એમાંની તમારી હીરો પ્રોડક્ટ કઈ છે? હા, અમે છે ને અમારી પેઢીનું નામ છે બિગ ડ્રીમ એન્ટરપ્રાઇઝ અને અમારી પહેલી પ્રોડક્ટ હતી પ્રણામજી મલમ અને એ હિટ થઈ ગયો અને પછી લોકોનો પ્રતિસાદ એવો મળતો હતો કે મલમ બહુ સારો છે પણ અમારા ઘરમાં સાંધા બહુ દુખે છે, જે સૌ બધાના ઘરમાં દુખતા હોય છે, તો એનું કંઈક બનાવો. તો અમે પછી સાંધાનું તેલ એટલે કે અમારું ખેલ ખતમ તેલ લોન્ચ કર્યું અને એ છે ને બહુ વધારે સેલ થયું કારણ કે લગભગ બધાના ઘરમાં એ પ્રોબ્લેમ હોય છે. એટલે અત્યારે અમારી પાસે 2 જ પ્રોડક્ટ છે અને અમારી અત્યારની હીરો પ્રોડક્ટ છે ખેલ ખતમ તેલ, જે સાંધાના દુખાવા સ્નાયુના દુખાવા માટેનું તેલ છે. ખેલ ખતમ, પણ નામ તમે બહુ સરસ રાખ્યું છે, એમ ખેલ ખતમ જ એમ કાયદેસર. સાંધાના દુખાવાનો ખેલ ખતમ. ઓકે, તો આના વિશે મતલબ તમે 2 જણા તમારી પાસે નોલેજ છે, મતલબ તમે ડૉક્ટર લેવલમાં છો કે કઈ રીતના આ પ્રોડક્ટ તમે કેવી રીતના બનાવી શક્યા? હા, સૌપ્રથમ અમે કોઈ ડૉક્ટર નથી, અમે આયુર્વેદ ઇન્ફ્લુએન્સર તરીકે કામ કરતા હોય તો પુસ્તકમાંથી થોડું ઘણું માહિતી મળતી હોય અને એમાં પછી કોઈ પ્રોબ્લેમ આવતા હોય તો ડૉક્ટરનું કન્સલ્ટેશન અવશ્ય જરૂરી હોય તો અમે એ લેતા હોઈએ છીએ. ઓકે, તો જેટલી બી પ્રોડક્ટ તમે બનાવતો હોય એમાં ડૉક્ટર સાથે તમે કન્સલ્ટ એક વખત કરતા હશો, ત્યારે જ તમે આગળ આટલા સુધી પહોંચી શક્યા હોય. તો અત્યારે જે ખેલ ખતમ છે તો એ કેવા રોગોને એ ખતમ કરી નાખે છે? અત્યારે અમારો ખેલ ખતમ તેલ સાંધાનો દુખાવો, સ્નાયુનો દુખાવો, શરીર જકડાઈ જવું, કોઈને માથું વધારે દુખતું હોય, ડિપ્રેશન હોય, એન્ઝાયટી હોય, તણાવ હોય, તો એ બધા ઉપયોગમાં આવે છે. 100% કલર કેમિકલ પ્રિઝર્વેટિવ વગરનું છે, તો નાના બાળકને પણ યુઝ કરી શકાય છે અને ક્વોલિટી ઉપર અમે વધારે ધ્યાન આપેલું છે. તો તમે હસબન્ડ વાઈફ 2 બિઝનેસ કરો છો સાથે, તો જ્યારે મતલબ આજ કેવું હોય કે કોઈ આજ તમે એઝ અ બિઝનેસમેન છો, તમારા કોઈ પહેલેથી ખૂનમાં હોય, તો જ્યારે તમે બિઝનેસ કરવાનું વિચાર્યું ત્યારે તમે રિંકલને તમે એડ કેવી રીતના કર્યા, શું કામ કર્યા એડ? હા, મને એવો એક વિચાર હતો કે હું એક બહુ મોટી કંપની બનાવીશ ને તો મારા વાઈફ મારી જોડે હશે અને એને ટ્રેન કરવામાં તો બહુ ટાઈમ લાગી ગયો કારણ કે એક હાઉસ વાઈફનો હોય અને એમાંથી તમે બિઝનેસમાં લઈ આવો તો એના અમુક વિચારમાં ફેરફાર આવતો હોય છે. એ ધીમે ધીમે ટ્રેન પણ થઈ. ઘણી વખત એવું હોય છે કે અમારા બંનેને ઝઘડો પણ થઈ જાય કે કાંઈ પ્રોબ્લેમ આવતો હોય તો હું એને સરખું કહું કે આમ જ કર, તો એ રોવા માંડે કે નહીં કરું, મારે નથી કરવું, કાલથી કરવું જ નથી, બધું મૂકી દઈશ. પણ ધીમે ધીમે એ ટ્રેન થઈ ગઈ અને હવે મારી જોડે ઓફિસે આવે છે, બધે કામ કરીએ છીએ અમે, સાથે કોન્ટેન્ટ બનાવીએ છીએ, વિડીયો શૂટિંગ હું કરતો હોય, એ સ્ક્રિપ્ટ લખતા હોય, મેન્યુફેક્ચરિંગનો પાર્ટ હોય, કોઈ ડિસ્ટ્રીબ્યુશનનો ભાગ હોય, તો બંનેનો સાથે કામ હોય છે. ઓકે, તો રિંકલજી આજે તમે ચાય વિથ કેકેના શો પર આવ્યા છો, તો તમે કંઈક સિક્રેટ ટીપ આપો આ વખતે જે તમે અત્યાર સુધી કોઈને આપી ના હોય. હા, એવી એક પણ ટીપ છે કે ઘણા લોકોને અત્યારે એવું હોય કે વાળ અમારા સફેદ થઈ જાય છે. તમને એમ થતું હશે કે આ નાની અમથી ટિપ્સથી ખરેખર વાળમાં ઇફેક્ટ થશે, એટલે કે કાળા થઈ જશે? 100% થઈ જશે, પણ પ્રોપર કરશો તો. શું કરવાનું છે? એક જ વસ્તુ, સવારે 10 વાગે અજમો ખાવાનો છે, 1 થી 2 ચપટી જેટલો ચાવીને, અને 1 ઘૂંટ પાણી પીવું હોય તો પી શકો. સેમ ટાઈમ બપોર પછીનો છે, 4 વાગે, 2 ટાઈમ, સવારના 10 અને બપોર પછીના 4. ખરેખર જો રેગ્યુલર લોકો કરી લેશે ને તો વારંવાર તમને એમ થતું હશે નાની ઉંમરમાં સફેદ વાળ થઈ ગયા છે, એટલે કે 60 વર્ષથી અંદરના,
તો એ લોકોને ખરેખર સફેદમાંથી કાળા વાળ પણ આવી શકશે, પણ પ્રોપર કરવાનું છે. એટલે એની કન્સિસ્ટન્સી તમારે જાળવી રાખવી પડે 100% રેગ્યુલર. તો જ ઈ અસર કરે. હા, મેં એવું સાંભળ્યું છે કે આયુર્વેદિક વસ્તુ હોય ને તો એ લોંગ ટર્મ તમને ટૂંકમાં કન્ટિન્યુ તમે કરો ને ત્યારે તમને અસર કરતું હોય તો. હા, 100%ની વાત છે. તમને એમ થાય કે 1 મહિનો કરીને કે મારે તો આમનામ વાળ છે, પણ એ થોડોક ટાઈમ લાગે. નેચરલ વસ્તુ હોય એટલે ઇફેક્ટ કરે, પણ થોડો ટાઈમ લાગે. એમ 4-6 મહિના, વરસ થઈ જાય. ઓકે. તો પછી તમે જ્યારે પ્રોડક્ટ બનાવતા હોય તો આમાં રિસર્ચ કોણ કરતું હોય? મારા હસબન્ડ. રિસર્ચનો પાર્ટ ટોટલી મારી પાસે છે અને એ બહુ અઘરો છે. અચ્છા, જેમ ઈ કે કેવી અમે રીતે? તેલ બનાવ્યું તો સાવ બ્લેન્ક હતા. તો જેટલા મેડિકલ સ્ટોરમાં જેટલી કંપનીના તેલ આવતા હોય ને એ મેં પરચેસ કરી લીધા. પછી મારી સામે રાખી દીધા મેં. કોનું બોક્સ કેવું છે, કોનો લોગો કેવો છે, ક્યાં ક્યાં ઇન્ગ્રીડિયન્ટ્સ છે, એમાં કઈ MRP શું છે, યુટ્યુબ ઉપર, ગૂગલ ઉપર ડૉક્ટરની કન્સલ્ટન્સી કરી હોય તો એમાં ખબર પડી કે આ 99% બ્રાન્ડ છે ને એ જેનેરિક ઓઇલ બનાવે છે. તો આપણે તો જેનેરિકમાં નથી જવું, તો ક્વોલિટીમાં જવું છે, તો પ્રાઇસ થોડીક હાયર રહેવાની જ છે. તો રિસર્ચ છે ને એ બહુ વાર લાગે અને થોડુંક ટફ હોય છે અમારા માટે. ઓકે. તો આમ જનરલી એક પ્રોડક્ટ બનાવવા માટે કેટલો ટાઈમ લાગતો હોય છે રિસર્ચ? મારા માટે એક પ્રોડક્ટ માટે 2 પ્રોડક્ટ મેં બનાવી તો 6 મહિનાનું રિસર્ચ થયું છે. કારણ કે એના જે અમુક ઇન્ગ્રીડિયન્ટ્સ અમે વાપરી છીએ તો એમાં 3-4 ઇન્ગ્રીડિયન્ટ્સ મારે મેડ ઇન ફ્રાન્સ છે, મેડ ઇન ઇટલી છે, ત્યાંથી આવતા હોય છે. તો એ શ્યોર્સ કરવા, એના ભાવ સસ્તા પડવા જોઈએ અને એના ડીલર હોય તો એને ફાઇન્ડ આઉટ કરવા, એમાં ક્વોલિટી છે કે નહીં એ ચેક કરવું, એમાં કોઈ ડુપ્લિકેટ નથી આપતું એ ચેક કરવું. તો એ બહુ થોડુંક ટફ હોય છે. તો 6 મહિનાનું એક R&Dનો પાર્ટ હોય છે અમારું. ઓકે. તો આમ જોવા જઈએ તો રિસર્ચ કર્યા પહેલાં તમે એ પ્રોડક્ટને તમે માર્કેટમાં આપી ન શકો. ના આપી શકીએ. તમે જ્યારે ફર્સ્ટ પ્રોડક્ટ બનાવી ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ તો તમે પોતે જ રિસર્ચ કર્યું હશે, તો તમને કંઈક તકલીફ હશે એ સમયે. તો ત્યારે તમને શું તકલીફ હતી? ત્યારે ખાલી મને વાઢિયા મળતા જ નહોતા. એટલે પેલા ઘરે ને ઘરે સેમ્પલ બનાવી 20 થી 25 ડબ્બી. કોઈને ધાધર હતું, કોઈને ખરજવું હતું, તો બધાને અલગ અલગ આપ્યું. પછી 4-5 દિવસ થયા ને તો બધાના વારાફરતી 1 વીકની અંદર ફોન આવી ગયા જેને જેને આપ્યું હતું. પહેલા તો 3 દિવસમાં મને જ વાઢિયા મટી ગયા. પછી વર્ષોથી આ પ્રશ્ન હતો. એટલે એમ થઈ ગયું કે ઘરમાં એક રિસર્ચ પૂરું થઈ ગયું છે કે વાઢિયા માટે બેસ્ટ છે. પછી મારા દીદીને એના હસબન્ડને ખરજવું હતું, તો બહુ બધી દવા કરી હતી. એ આવડી કમથી ડબ્બીથી એને ખરજવું સાવ મટી ગયું 1 વીકની અંદર જ. તો એમ થઈ ગયું ખરજવા માટે બેસ્ટ છે. એવી રીતે બધા પ્રશ્ન મલમથી સોલ્વ થતા ગયા અને આપણને ખબર પડતી ગઈ કે એસિડ વગરના મલમથી કે આટલું રિઝલ્ટ મળે છે. તો બાળકોને કઈ ઇન્ફેક્શન હોય ને તો પણ આપણો મલમ લગાવે ને તો કોઈ જાતની આડઅસર નથી થતી, કેમ કે એસિડ આપણે યુઝ જ નથી કરતા. એટલે ઈ મલમ પણ અમે એસિડ વગરનો બનાવ્યો, જેમ તેલ બનાવ્યું છે કલર કેમિકલ વગરનો, એવી જ રીતે મલમ બનાવ્યો છે એસિડ વગરનો. ઓકે. તો એ નાના બાળકો એ પણ લગાવી શકે? હા, એને કઈ ઇન્ફેક્શન સ્કિનનું હોય તો પણ લગાવી શકે. ઓકે. તો આ જે તમે કીધું કે માર્કેટમાં જે બીજી પ્રોડક્ટ્સ મળે છે તો એ બધી પ્રોડક્ટ્સમાં બધી વસ્તુ હોય જ છે? હા, તમે એક હારે બાજુમાં રાખીને ચેક કરો તો ખ્યાલ આવી જાય કઈ વસ્તુમાં શું શું છે. આપણામાં કલર, કેમિકલ, પ્રિઝર્વેટિવ અને 0% મિનરલ છે. ઓકે. એ તમે સાથે બંને રાખો ને, હાથમાં લઈ લ્યો તો પણ ખ્યાલ આવી જાય, અને એમનેમ જોવો તો પણ, બોટલમાં જોવો તો પણ ખ્યાલ આવી જાય. ઓકે. તો અત્યારે આ તેલ છે એ પણ સેમ નેચરલ વેથી બનેલું 100% છે? નેચરલ 100% અને 100% આયુર્વેદિક. ઓકે. તો આજકાલ કેવું છે કે આજકાલના જે યુથ છે એ યુથ છે ને આયુર્વેદિક ઉપર બહુ ટ્રસ્ટ નથી કરતા. જે આજે ફોરેનના લોકો આયુર્વેદિક ઉપર ટ્રસ્ટ કરવાનું વધારે પસંદ કરતા હોય છે, જે ઇન્ડિયા પાસેથી જ લઈ ગયા છે એ લોકો જનરલી. તો તમને શું લાગે છે કે આ જે તમે જે એક્ટિવિટી કરો છો, તમારે જે આયુર્વેદિક તમારું એક ડ્રીમ પણ હશે કે ભાઈ અહીંયા સુધી પહોંચવું છે, તો એ જે આયુર્વેદિક પ્રોડક્ટ્સ તમે હજી પણ ડેવલપ કરશો તો જે આ ઇન્ડસ્ટ્રીમાં જે આપણા યુથ છે એ કન્વર્ટ થશે? થઈ જશે, કેમ કે આપણે આ જે આપીએ છીએ પ્યોર અને સારી વસ્તુ આપીએ છીએ, 100% આયુર્વેદિક છે. એટલે લોકોને ઇફેક્ટ કરવાનું છે, જેમ કે મટી જ જવાનું છે તો લોકો સુધી પહોંચશે. અમારો એવો ગોલ છે કે ઓલ ઇન્ડિયામાં કોઈ પણ મેડિકલ બાકી ન રહેવું જોઈએ કે અમારું તેલ ત્યાં નથી મળતું. ઓકે. તો તમે અત્યારે ડિસ્ટ્રીબ્યુશન ચેનલ થ્રુ જવાનું વિચારો છો, તો એ જ વસ્તુ તમે ડાયરેક્ટ B2C પણ આઈ થિંક તમે જઈ શકો. તો ત્યારે એ તમે કંઈ વિચાર કર્યો છે? જેમ કે ઇન્ડિયા લેવલે તમારે જવું છે, એટલું સ્કેલ કરવું છે, તો જ્યારે ઇન્ડિયા લેવલે જતા હોય ત્યારે ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક છે ને બહુ અઘરું થતું જતું હોય.
તો ત્યારે B2C તમને વધારે યુઝફુલ મારી દ્રષ્ટિએ થતું હોય તો એવું તમે પ્લાન છે કે ભાઈ આપણે B2C પણ જશું? હા, એના માટે અમે ઘણું રિસર્ચ કરેલું છે કે એક બ્રાન્ડને મોટી બનાવવી હોય તો બે બાજુ સરખું લેવલ રાખવું પડશે કે ઓનલાઈન અને ઓફલાઈન. જનરલ ટ્રેડ, મેડિકલ ટ્રેડ અમે ઓફલાઈન કરીએ છીએ અને ઓનલાઈન જે ઇન્સ્ટા અને ફેસબુકના માધ્યમથી અમને કોલ આવતા હોય તો એ રીતે અમે સેલ કરીએ છીએ. અને ઓફલાઈન 100% હું સંભાળું છું અને ઓનલાઈન 100% ટિંકલ સંભાળે છે ટોટલી. એટલે બંને બાજુ અમે સમતુલન જાળવી રાખીએ છીએ. જ્યારે કંપનીને સ્કેલ કરવાનો વારો આવશે કે ભાઈ ચાલો હવે ગુજરાત લેવલે જવું છે કે ગુજરાતની બહાર જવું છે તો ત્યારે ફરજિયાત ડિસ્ટ્રીબ્યુશન ચેનલ જ કામ આવશે અને એના થ્રુ જ જઈ શકાશે. તો એ બધું અમે પ્લાનિંગ કરીને ચાલીએ છીએ. ઓકે, મતલબ તમારે એને સ્કેલ ઉપર લઈ જવું એ તમારે અત્યારથી તમારું એક જે સ્ટેપ છે એ માળખું તમે ગોઠવીને જ ચાલો એને ગુડ ગોઈંગ. અત્યાર સુધી તમારી જે જર્ની રહી છે એ જર્નીમાં કોઈ એવી ટીપ હોય કે જે તમે લોકોને આપી હોય અને એ કન્ટેન્ટ વાયરલ ગયું હોય, એ કઈ ટીપ છે? ઈ છે, પહેલા તો તમને ખ્યાલ હશે, કોઠાની ગરમી. મારો 8 મિલિયન પ્લસ એમાં વ્યૂ છે. એટલે ઈ ખરેખર અત્યારે ઘણા લોકોનો એ પ્રશ્ન હોય છે, કોઠાની ગરમી. કે આતરની ગરમી એવી હોય કે સ્કિન દ્વારા કોઈ પણ ઇન્ફેક્શન, પછી વારંવાર ગેસ એસિડિટી થવી, કાંઈ પણ. તો પહેલા તો કોઠાની ગરમી દૂર થઈ જાય ને તો 80% તો પ્રશ્ન સોલ્વ થઈ જાય. એટલે એ વિડીયો એટલો વાયરલ થયો છે અને ખરેખર લોકોને એમાંથી રિઝલ્ટ મળ્યું છે. રિઝલ્ટ મળ્યું છે. તો લોકોના પછી ફોન આવે છે ઘણા રિઝલ્ટ મળ્યું છે? રિઝલ્ટ મળ્યું છે. ઘણા લોકો એમ કે છે કે ખરેખર તમે કંઈ પણ પ્રોડક્ટ બનાવો ને તો એમને પૂછ્યા વગર પહેલી પ્રોડક્ટ અમને મોકલી દેજો, અમે ઓનલાઈન પે પણ કરી દેશું. એ તમે ચિંતા ન કરતા, કેમ કે એને ઘણી ટિપ્સથી, ઘણા આપણા તેલ ને મલમ વારંવાર આજુબાજુવાળા માટે મંગાવતા હોય તો પણ રિઝલ્ટ મળેલું હોય છે. એટલે એ લોકોને ટ્રસ્ટ આવી ગયો કે આ વ્યક્તિની વસ્તુ 100% નેચરલ, આયુર્વેદિક અને ઇફેક્ટિવ હોય છે. એટલે એ લોકો આપણને, ઘણા લોકોએ કહી દીધેલું છે ગમે એટલી પ્રોડક્ટ બનાવો ભવિષ્યમાં તો પહેલી પ્રોડક્ટ અમને પહોંચાડજો. ઓકે, પણ ના, તમે સોશિયલ મીડિયા ઉપર તમે લોકોનો સારો એવો ટ્રસ્ટ તમે બનાવ્યો છે. પણ હું એવું કહીશ કે કોઈ બ્રાન્ડને બિલ્ડ કરવી હોય તો એ પ્રોડક્ટ પ્રત્યે ટ્રસ્ટ બિલ્ડ કરવો ને એ બહુ મોટી ચેલેન્જ હોય છે. એમ કે આવડી મોટી બ્રાન્ડ્સની જ્યારે એ આવડા મોટા ખર્ચાઓ કરતા હોય છે માર્કેટિંગ, બ્રાન્ડિંગમાં, જે લોકો પ્રોડક્ટમાં એટલું ઇન્વેસ્ટ નથી કરતા પણ આમાં ઇન્વેસ્ટ કરીને એક ટ્રસ્ટ બિલ્ડ જ કરતા હોય છે જનરલી. તો જ્યારે તમને ક્યારે એવું પહેલી વખત ફીલ થયું કે આ ટ્રસ્ટ હવે બિલ્ડ થયો એમ મારી પ્રોડક્ટ, કે એમાં ખેલ ખતમ છે કે મલમ છે? કે પહેલી જ વાર તો છે ને આલાપમાં આપણે ત્યારે સ્ટીકર, બોક્સ કે એવું કાંઈ નહોતું, એમ જ કાચની બોટલ આપી દીધી હતી. તો એ લોકોને પહેલું જ એવું રિઝલ્ટ મળ્યું કે ઘરે આવીને ભાઈ મળવા આવ્યા, ત્યાં કાલાવડ રોડેથી છેક ગ્રીનલેન્ડ ચોકડી સુધી, અને ત્યાં આવીને કીધું કે બેન ખરેખર તમારું તેલ છે ને, આટલા દવાખાના ફર્યો અને હું થાકી ગયો તો છેલ્લે આ તેલની એક બોટલથી મારી વાઈફને સારું થઈ ગયું છે. એટલે તમે અમારી ઘરે આવજો. અને એક કહેવાય ને કે ખબર નહોતી ત્યારે તો અમારું ખેલ ખતમ નહોતું. પછી એને અમને વારંવાર એવા શબ્દ સાંભળવા માંડ્યા કે અમારે તો દુખાવાનો સાવ ખેલ ખતમ જ થઈ ગયો. પછી આપણે વિચાર્યું કે લોકોનું જેવું કહેવું છે કે આ તેલથી ખેલ ખતમ થઈ જાય છે તો આપણે બ્રાન્ડ નેમ જ લઈ લઈએ. તો ત્યારે જ અમે ટ્રેડમાર્ક લઈ લીધું અને ખેલ ખતમ લોન્ચ કરી દીધું. ઓકે, તો મતલબ અત્યારે તમારી પાસે ટ્રેડમાર્ક ને કોપીરાઇટ બે હશે મે બી. પણ ના, સરસ. જે તમને આ ફીડબેક મળ્યો એ બહુ, જે કહેવાય ને ટ્રસ્ટની વાત છે ને બ્રાન્ડમાં, એ ત્યારે તમને એ ફીલ થયું, બહુ સારું કહેવાય. ભાઈ આ સારો રિવ્યુ, જેન્યુઅન રિવ્યુ આપ. હા, કેમ કે એ ફોલોવર્સ હતા અને એને એમ હતું કે મેં કીધું થોડો ટાઈમ ખમો, હજી અમે પેકિંગ નથી કર્યું, સ્ટીકર કાંઈ પણ. તો એ કે નહીં, કંઈ વિચારવું નથી, તમે મોકલી જ આપો બસ. એટલે મોકલી આપ્યું આપણે અને 10 થી 12 દિવસની અંદર એ ભાઈ ઘરે મળવા આવ્યા. એટલે આપણને એ એક ને નહીં, એ પછી તો આજુબાજુમાં નાની નાની સીસી આપી તો એ બધાના રિવ્યુ હતા. પણ અત્યારે એમ ખરેખર થઈ ગયું કે નહીં, હવે તો આપણે આ રિસર્ચ પૂરું થઈ ગયું એવું લાગે છે. કેમ કે એની પહેલા બહુ બધા રિસર્ચ કરેલા, નાની સીસી બહુ બધાને આપેલી. ફાઇનલ રિઝલ્ટ એ બોટલથી એ લોકોને આપ્યું આપણે, બધામાં રિઝલ્ટ મળેલું છે. પણ આમાં થોડુંક એક એક વસ્તુ ચેન્જ કરતા ગયા હોય તો હવે પરફેક્ટ એમ થઈ ગયું કે નહીં, હવે તો 100% છે જ ને રિઝલ્ટ, અને મટી ગયું છે. કેમ કે એ લોકો એટલા થાકી ગયા, દાદરા નહોતા ચડી શકતા. પછી ઘરે આવીને કે હવે તો કપડાં સુકવવા કાંઈ પણ મારી જરૂર નથી પડતી, નહીંતર હસબન્ડને બધી વસ્તુ ઉપર મૂકવા જવી પડતી. ચડી ન શકતા, શું કરે? એટલે એમ થયું, એટલે ખરેખર એમ થઈ ગયું કે નહીં, આપણે પ્રોડક્ટ એકદમ બિલ્ડ કરી છે હવે કંઈક. અને પબ્લિકનો ટ્રસ્ટ ને રિસ્પોન્સ એ તમને મળ્યો હશે ત્યારે જે તે સમયે. અચ્છા, જ્યારે તમે બિઝનેસ સ્ટાર્ટ કર્યો
એ પહેલાં તમારી શું લાઈફસ્ટાઈલ હતી બે લોકોની અને અત્યારે શું લાઈફસ્ટાઈલ છે, અત્યારે શું ચેન્જ આવ્યો એમ? મારે થોડું મને એ ક્યુરિયોસિટી છે. ઘણા ચેન્જ આવી ગયા છે. કેમ કે પેલા જાતા હોય આપણે ક્યાંય પણ બહાર તો એટલા લોકો આપણને ઓળખતા ન હોય. અત્યારે ખાલી નોર્મલ એક કેફેમાં કે કોઈ પણ જગ્યાએ જઈએ ને તો કોઈક તો ફોલોવર્સ મળે જ છે. અને ત્યારે એકવાર તો એમ થઈ જ જાય કે નહીં, આપણે જે કરીએ છીએ ને લોકોને યાદે હોય છે. હેલ્થ ઉપરનું અત્યારે કોઈને જો સાંભળવું હોય તો કોઈ પાસે ટાઈમ નથી પહેલા તો વાંચવાનો, કોઈને પૂરું જ્ઞાન ન હોય તો આપણે શું કરીએ છીએ, કોઈનું જોઈને નહીં પણ પુસ્તકનું લઈએ છીએ. એટલે કે અષ્ટાંગ હૃદયમ છે, ચરક સંહિતા છે, ભાવ પ્રકાશ છે, મારી પાસે બધા પુસ્તક છે અલગ અલગ બહુ બધા. એમાંથી વારાફરતી એક એક વાંચતી હોઉં છું. ક્યારેક આર્યાભિષેક લઉં, ક્યારેક અષ્ટાંગ હૃદયમ. એમાંથી લોકોને ઘણી ટિપ્સથી ફાયદો થઈ ગયો હોય છે. અને એ લોકો મને ફોન કરીને કહે છે કે ખરેખર તમારી આ ટિપ્સ મને એટલી કામ લાગી છે કે વાત જ પૂછવામાં. અમદાવાદથી એક બેન છે, એને મારા માટે ગિફ્ટ મોકલું છે. હજી વિડીયો મેં નથી બનાવ્યો. કે એની બેબી છે નાની, 5 વર્ષની છે અંદાજે. તો એને શરદી નહોતી મટતી. વારંવાર એ લોકો બહુ બધી દવા કરી. આપણી એક જ ટિપ્સથી અજમાની પોટલી અને તુલસીવાળું પાણી એને મેં પીવડાવવાનું કીધું હતું. એમાં 2 ટીપા આદુનો રસ. તો એ એટલી ઇફેક્ટ કરી ને કે કફ બધા ટોયલેટ દ્વારા બહાર નીકળી ગયા. અને એ છોકરી એટલી જ વારંવાર સૂઈ જતી હતી, રડ્યા કરતી હતી વારંવાર, એમ કે રોવું જ આવી જાય. તો એને આટલો ફાયદો થયો તો મને કીધા વગર એને એક ગિફ્ટ મોકલી દીધી. તો એને આપણે હજી વિડીયો મારે બનાવવાનો છે. એટલે ઘણા લોકો એવી રીતે ગિફ્ટ મતલબ લોકો મોકલે તમને છે. અપ્રિશિએટ કરે છે એમ કે તમારી જે પ્રોડક્ટ, તમારી જે બીજું એક મેં નોટિસ કર્યું છે ગાઈસ, તમે જોજો હમણાં વિડીયોમાં, મેડમ છે ને ઓલવેઝ તમે ગમે ત્યારે વિડીયો બનાવતા હશે ને એ હસતા જ હશે. તમારે જોવું એટલે જે હેલ્થની વાત છે ને એ તો પહેલાં ત્યાં જ સોલ્વ થઈ ગઈ એમ કે ભાઈ હસવાના કારણે ઘણી બધી હેલ્થમાં ઇફેક્ટ પડતી હોય. એટલે ના, આઈ લાઈક ઇટ. બીજું મેં એવું સાંભળ્યું છે કે ભાઈ તમારા ખૂનમાં આયુર્વેદિક વસ્તુ આવેલી છે કંઈક. હા, 100%. એ કંઈક થોડુંક શેર કરો તમે. કાંઈ નહીં, અમે તો જો આયુર્વેદમાં તો આ 1-1.5 વર્ષ થયા છીએ. એની પહેલા અમારા ઘરનો નિયમ હતો રાજીવ દીક્ષિત, પછી બિશ્વરૂપ રોય ચૌધરી. તો મારા હસબન્ડ એવું કહેતા આપણે કુકર તો ઘરમાં રાખશું જ નહીં. એટલે કુકર જો ભૂલમાંય દેખી જાય ને તો કુકર હતું ઢાંકણું લઈને ફેંકી દે અથવા માળિયા મૂકી દે. એટલે પહેલા અમે આયુર્વેદનું અહીંયાથી શરૂઆત કરી દીધી કે નહીં, આપણે સીટી વગરનું જ ખાશું એમ. 1-2 કલાક વહેલું ગરમ પાણીમાં પલાળી દઈ અને 2 કલાક પછી તમે ચાલુ કરી દો ગેસ ધીમા ગેસે તો માથે ઊભું રહેવાની જરૂર નથી, એમનેમ જ બફાઈ જાય છે. તો એમાં પોષક તત્વો એટલા હોય છે કે જે આપણા શરીરને જોતા હોય છે. અને જો તમે સીટી વગાડો છો તો 97% તો ત્યાં બળી જાય છે. એટલે કે તમે ન ખાવ તો ચાલે એના જેવું. એટલે એ વસ્તુ આપણે 10 વર્ષથી આ કરીએ છીએ. પછી અમે જ્યારે મેરેજ થયા ત્યારથી ટીનના વાસણ કોઈ પણ ઘરમાં લવ મેરેજ? ના, અરેન્જ. અમારા જ્યારે મેરેજ થયા ને ત્યારે અમે ક્યારેય છે ને ટીનના વાસણ ઘરમાં નહોતા રાખતા. હતા 1-2, એ પણ જવા દીધેલા ત્યારથી. એટલે જો તો 11 થી 10-11 વર્ષથી અમે કન્ટિન્યુ આયુર્વેદાને ફોલો કરીએ જ છીએ. પછી વિચાર આવ્યો કે આટલું આપણને ખબર છે તો હવે લોકો સુધી પહોંચાડીએ એમ. કોઈક વ્યક્તિનું સારું થતું હોય તો આપણને એમ થાય કે ઈ પણ આપણે કહીએ એમ. પછી હું નાની હતી ને ત્યારથી મારા દાદા મને શીખવતા. અને મારા દાદા આજુબાજુના જે લોકો આવતા ને એને દુખાવો હોય, કમર, ગોઠણ, કાંઈ પણ, તો એ સેવા કરતા એમ જ ફ્રીમાં. તલનું તેલ ઓરિજિનલ લે અને માલિશ કરે. પછી ત્યારથી મને એમ કહેતા કે જો બેટા શીખજે, ક્યારેક કામ આવશે એમ. તો એ દાદાને ત્યારે એમ થતું મને કે મને શું કામ આવવાનું, છતાંય હું ધ્યાનપૂર્વક આપતી, મને ગમતું એમ, શીખવું ગમે. એટલે હું પ્રોપર ધ્યાન આપતી. પછી એમ થતું કે ચાલો હવે હુંય શીખું. તો કોઈ લેડીઝ આવે ને તો મારા દાદા એમ કે આ વાટકી તું લઈ જા અને આને આવી રીતે કરી દે. તો એ લોકોને મટી જતું. અને ત્યારે પ્યોર કાળા તલમાંથી બનાવતા. અત્યારે અપડેટ થઈ ગયા આપણે, એમાં બધા લીલી હળદર, નગોળ બધી વસ્તુ નાખી આપણે ઓઇલમાં અને એટલું ઇફેક્ટિવ બનાવી દીધું. પછી મારા દાદા તો થોડા વર્ષ જ મારી સાથે રહ્યા, એક્સપાયર થઈ ગયા. એટલે પણ એ વસ્તુ બધી મને અત્યારે એટલી કામ લાગી. અને ત્યારે જે વસ્તુ મને મારા દાદાએ કીધેલી કે જેમ કે તું આ શીખજે તને કામ લાગશે, ખરેખર એ દાદાની વાત સાચી પડી. અત્યારે મને એ કામ લાગે છે. તમારી હીરો પ્રોડક્ટ થઈ ગઈ છે. હા, હીરો પ્રોડક્ટ થઈ ગઈ છે. અને પછી અમે શરૂઆત કરી તો ત્યારે તો આપણને શું હોય કે નાના હોય એટલે કાંઈ એટલું આમ રસ ન લેતા હોય. પણ એ બધું યાદ કરીને એમ થઈ ગયું કે નહીં, થોડુંક તો આમ અપગ્રેડ થાય અને બધાના દુખાવા ઓલ ગુજરાતમાં મટાડીએ પહેલા તો. એટલે પછી ઘણી વાર એમ થયું કે આ કરી શકશું, મટી જતા હશે. એટલે એ મટતા હતા એ તો ખ્યાલ જ હતો.
પણ ત્યારે શું હતું, લોકો પાસે ફોન મોબાઈલ કાંઈ નહીં, એમ જ આજુબાજુમાંથી આવતા અને માલિશ કરીને વહી જતા અને કહેતા કે ખરેખર મટી ગયું છે. ખબર હોય કે ઓલા દાદા અહીંયા કરે છે. હા હા, એટલે એવી રીતે પણ દાદાનું એમ કે સવાર સાંજ, બાકી તો વાડીએ જતા. તો હું એવું કહીશ કે આ સફળ પુરુષની પાછળ સ્ત્રીનો મોટો હાથ છે. નાનપણથી હાથ છે એવું કે. નહીં ગુડ ગુડ. મતલબ આ તમારા ખૂનમાં જ આવેલું છે અને એને ખબર જ હતી કે ઓકે આ આગળ વધવાનું છે. પછી તમે એમ કીધું કે સફળ પુરુષની પાછળ સ્ત્રીનો, તો હું એમ કહી શકું કે એક સ્ત્રી જો સફળ હોય ને તો એની પાછળ પુરુષનો હાથ હોય, જેમ કે પિતા, ભાઈ કે પતિ. જેમ કે મારી લાઈફમાં મારા પતિ છે. બહુ મોટી વાત તમે કીધી. અચ્છા, તમે આ ખેલ ખતમ પહેલાં તમે મલમ બનાવ્યું, પછી તમે ખેલ ખતમ તમારી હીરો પ્રોડક્ટ તરીકે આવી માર્કેટમાં. તો જ્યારે તમે બિઝનેસ સ્ટાર્ટ કર્યો, તમને એમ થયું કે ના બિઝનેસ કરવું છે, તો આ ઓલું છે ને પહેલો ઓર્ડર હોય ને એ જે ખુશી છે ને એ કંઈક અલગ જ હોય, અને એની જે પેમેન્ટ આવી હોય ને એ અલગ હોય આખું. તો એ કેટલું આવ્યું હતું અને કેટલા ઓર્ડર્સ તમને મળ્યા હતા? અમારે છે ને પહેલા જ વીકમાં 200+ ઓર્ડર મળ્યા હતા, કે અલગ અલગ જણાએ એક યારે મંગાવ્યું, કેમ કે ફોલોવર્સ હતા આપણા, અને મલમથી ઘણા લોકોને રિઝલ્ટ મળેલું હતું, કે વાઢિયામાં, કોઈને ધાધરમાં. એટલે એ લોકોનો ટ્રસ્ટ હતો કે એકવાર તો લેવું જ છે. એટલે એક હારે જો ને એક વીકમાં 200+ તો સેલ થઈ જ ગયા હતા. અને એ 200 રિપીટ થયા, કેમ કે એને મટી ગયું. એટલે એના માટે તો નહીં, પણ આજુબાજુમાં સગા સંબંધી માટે. એટલે ખરેખર એક જ હારે એક વીકમાં 200 હોય ગયા ને, તો આમ ખુશી કંઈક અલગ જ હતી. તો એ તમે રેકોર્ડ રાખ્યો છે કે જ્યારે તમે 100 કરોડ સુધી જાશો બ્રાન્ડ ત્યારે કેમ કે ઈ આખી વસ્તુ અમે અમારી કારમાં છે ને એક બ્રાન્ડિંગ કર્યું છે, અને એમાં ધાધર, ખરજવું, પગના વાડિયા, પ્રણામજી મલમ એવું મોટા મોટા સ્ટીકર્સ મારેલા છે. તો જ્યારે અમે સ્ટીકર મારવા ગયા ને ત્યારે અમને બજેટ આપ્યું 15,000 રૂપિયાનું. તો એ ખરેખર અમારી પાસે નહોતા. તો મેં કીધું કે ભાઈ મારે બ્રાન્ડિંગ નથી કરવું. તો એને એમ કીધું એક કામ કરો, હું તમને સ્ટીકર મારી દઉં છું, તો મને 15,000 પે કરી દો. આવતા મહિને જો તમે આ ન કમાવું ને તો હું તમને પાછા આપી દઈશ. તો હું પોઝિટિવ થઈને મેં એને 15,000 આપી દીધા. અને પહેલા જ મહિને મને ફોન આવ્યો કે કમાઈ લીધા ને? મેં કીધું હા કમાઈ લીધા. એટલે બ્રાન્ડિંગ છે ને બહુ સારું હોય છે આ લાઈનમાં. યસ. એટલે આ જનરલી કેવું છે કે આ બધી વસ્તુ જે આયુર્વેદિક વાળી વસ્તુઓ હોય ને, મારા એક્સપિરિયન્સ મુજબ, કેમ કે મને 10+ યર્સનો એક્સપિરિયન્સ છે માર્કેટિંગ, સેલ્સ ને બ્રાન્ડિંગમાં. તો આ બધી વસ્તુઓ કેવી છે કે રેફરન્સ છે ને એ બહુ મોટો હોય છે આ પ્રોડક્ટ માટે. એમ કેમ કે તમે બ્રાન્ડ તમારે બનાવી છે તો દેટ ઇઝ ડિફરન્ટ થિંગ, ભાઈ તમે એને બ્રાન્ડ બનાવો. બટ આ કેવું છે, મેં વાપર્યું છે, મેડિકલ સ્ટોરમાંથી પરચેસ કરીને વાપર્યું છે મેં, એટલે મને ખબર છે. એટલે આ જ્યારે મેં યુઝ કર્યું ને તો મને એનો ફેર પડી ગયો. એટલે મેં મારા દાદાને આપ્યું, પછી મારા બાને આપ્યું, બેને આટલી નાની સીસી ભરતી હતી કે એને દરરોજ એ લગાવે. અત્યારે એને ટૂંકમાં ફેર પડી ગયો. મારા દાદા 90 વર્ષના છે. એટલે આ રેફરન્સ છે ને એ બહુ મોટો જનરેટ આઈડિયલી થતો હોય છે આ બિઝનેસમાં. અમે જ્યારે સ્ટાર્ટ કર્યું ને ત્યારે વિચાર્યું હતું કે આપણે એક બ્રાન્ડ બનાવશું અને જે પણ પ્રોડક્ટ બનાવશું એ 100% ક્વોલિટી બનાવશું. તો શું બજારમાં નથી મળતી? તો 99% બ્રાન્ડ એ ક્વોલિટીને મેન્ટેન નથી કરી શકતી. એનું કારણ છે કે જ્યારે જનરલ ટ્રેડમાં આવી જાય છે ને ત્યારે બહુ મોટા ખર્ચા હોય છે એના. એટલે એને જે MRP હોય છે ને એનાથી 7 ગણા નીચા ભાવની એ પ્રોડક્ટ હોય છે. તો એ પ્રોડક્ટમાં કંઈ દમ હોતો નથી. તો અમે એ મેનેજ કરીને ચાલી છે કે ક્યારે ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરીએ તો જ રિપીટેશન થશે. દુકાનો તો આપણે વધારી દેશું. એકવાર હાલો રાજકોટમાં ટોટલ 3300+ આઉટલેટ છે. જનરલ ટ્રેડ, મેડિકલ ટ્રેડ, સુપર માર્કેટ બધા આવી ગયા એમાં. તો એ 3300 આઉટલેટમાં આપણે 1000 મેડિકલ સ્ટોર સુધી કે કોઈ સુપર માર્કેટ સુધી પહોંચી જશું 2 વર્ષમાં. પણ એનું રિપીટ નહીં થાય તો આપણું નહીં ચાલે. રિપીટ તો ક્વોલિટીથી જ થશે. એટલે કે એનું જે પણ પ્રોબ્લેમ છે ક્યોર નહીં થાય ત્યાં સુધી રિપીટ નહીં આવે. તો ત્યાં રિપીટ રેશિયો કેટલો હશે? અમારો 99% રિપીટ. ઓહ ગુડ. હજી સુધી મેં ઇન્ડિયાની કઈ બ્રાન્ડમાં નથી જોયો આ રેશિયો. અને હું આ પોડકાસ્ટના માધ્યમથી નથી બોલતો કે 99 છે, ખરેખર 99 જ છે. ઓકે. અને અમે ક્યાંય પણ કોઈને મળ્યું હોય, કોઈ સાંધાના દુખાવો મળ્યો હોય કે કોઈના રિવ્યૂ હોય તો અમે ક્યારેય ઇન્સ્ટામાં શેર નથી કરાવતા. ઓકે. અને એ કરાવી અને એ ખોટા રિવ્યૂ પણ અમે કરાવી શકીએ, પણ એવું અમે ક્યારેય શેરિંગ. હા, આજકાલ માર્કેટમાં ખોટા રિવ્યૂ મળે જ છે. એમ તમે અમાઉન્ટ આપો એટલે તમને કંઈ મટવાનું છે, તમે 2 જણાને કહેવાના છો અને એ મારા ગ્રાહક બનશે કાલ સવારે. તો એ જ સૌથી મોટું માર્કેટિંગ છે. ઓકે.
નહીં ગુડ ગુડ. આજકાલ છે ને કોઈ પણ બ્રાન્ડ, આજે તમે આ લોકોએ મોટી બ્રાન્ડ બનાવવાનું વિચાર્યું, એમ તમે કંઈક બે સાથે મળીને કંઈક બિઝનેસ સ્ટાર્ટ કરવાનું વિચાર્યું, તો પડદાની પાછળ છે ને ખબર ન હોય, એમ પડદાની સામે તો ઓકે કે હસબન્ડ બે બિઝનેસ કરે છે, સારી એવી બ્રાન્ડ બનાવે છે, મેડમ કન્ટેન્ટ બનાવે છે, ભાઈ બિઝનેસ કરે છે. તો પડદા પાછળ ઘણી બધી વસ્તુઓ થતી હોય, જેમ કે તમે હમણાં જ એક શેર કર્યું હતું, ભાઈ ઝઘડો તો થતો જ હોય, તો એ થાય જ છે કે કેમ? ના, હવે નથી થતો. હવે નથી થતું. એમાં એવું છે કે જ્યારે નવું ચાલુ કર્યું ત્યારે રિંકલ બીતી બહુ, એટલે અમારે એમ ઝઘડો થાય કે તું એક કામ કર, મારે વિડીયો જ નથી બનાવવા ભાઈ, તને કાંઈ આવડતું જ નથી. અને એ કે ભાઈ વાર તો લાગે ને, થોડીક ટાઈમ તો લાગે ને. એટલે એમ કરીને અમે બે એક ઝઘડતા કે ભાઈ હવે આપણે ક્રિએટર બનવું છે, તારે સુધરવું પડશે, તારે વાળ સરખા કરવા પડશે, તારે કપડાં સારા પહેરવા પડશે, તારે બોલતા શીખવું પડશે. તો એમ ધીમે ધીમે કરીને ટ્રેન થઈ ગઈ, એમ ન વાંધો આવ્યો. પછી એક વસ્તુ કે મારો છે ને એક વિડીયો છે, એમાં એને મને એમ જ કહી દીધું હતું કે આજ પછી હું ક્યારેય વિડીયો નહીં બનાવું. એ વિડીયો મારો 3 થી 4 લાખ વ્યૂ ગયો, કે 1 થી 15 વિડીયોની અંદર હોય, અને એમાંથી મને 9000 ફોલોવર્સ મળ્યા. ત્યારે મને એવું થયું અંદરથી કે તમે જે વિડીયોમાં મને ખીજાણા ને, એ વિડીયોને ખબર પડી ગઈ તો ઇન્સ્ટામાં એટલો બધો વાયરલ થઈ ગયો. સાંજે અમે નક્કી કર્યું અને કે ભાઈ રિંકલ, હવે આ મારો છેલ્લો વિડીયો છે અને તું બહુ બીવસ વિડીયો બનાવવામાં, અને હું હવે કાલથી વિડીયો નથી બનાવવાનો, આપણે કાંઈ કામ નથી કરવું. એ વિડીયો જો મારો હાલી ગયો ને એમાં 9000+ ફોલોવર અમારે આવી ગયા, અને પાછું અમે ઉપાડી લીધું. પાછું સુલા થઈ ગઈ, પછી સુલા થઈ ગઈ કે હવે 9000 ફોલોવર પછી મેં કહી દીધું કે જો તમે મને ખીજાણા ને તો ઇન્સ્ટાને ખબર પડી ગઈ, તો એટલા બધા લોકોએ જોયું, તો હવે તમે મને ગમે ત્યારે વિડીયોમાં ખીજાશો ને તો એ વિડીયો ઇન્સ્ટા હલાવી દેશે. એટલે એ ઓટોમેટિક થઈ ગયું, પણ ત્યારે એ વિડીયો ખરેખર હાલી ગયો એમ. પણ એ કન્ટેન્ટમાં પણ એટલો દમ હશે મે બી કે ભાઈ લોકોને વધારે નહીં, એ વિડીયો ખરેખર નહોતો, હતો સાચો, પણ શરૂઆતના એવા 10 વિડીયો છે કે હું ખરેખર આમ બીતા બોલતી કે શું મિત્રો તમને આમ થાય છે એટલું. ને અત્યારે ફટાફટ એક જ સેકન્ડમાં ચાલુ થઈ જાવ અને અડધી મિનિટમાં મારો વિડીયો પૂરો થઈ ગયો હોય, વધીને 1 મિનિટ. ના, એ તમારા વિડીયો બહુ શોર્ટ ને બહુ સિમ્પલ ને ટુ ધી પોઈન્ટ હોય છે એમ, એ તો મેં જોઈએ. પણ તમે સારી એવી મહેનત કરી રહ્યા આટલે સુધી પહોંચાડ્યા અમને. બીજું અમે એક એવું વિચાર્યું હતું કે ગમે ત્યારે કેટલા પણ ફોલોવર્સ થાય, અત્યારે અમારે સોશિયલ મીડિયામાં ફેસબુક આઈડી, ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ચારેયના થઈને 6.5 લાખ ફોલોવર છે. ક્યારેય પણ અભિમાન નહીં કરવાનું. અને મેં એમને કીધેલું છે કે જો ક્યારેય કર્યું તો હું બીજે દિવસે બધા આઈડી ડિલીટ કરી નાખીશ. કારણ કે બીજા ઇન્ફ્લુએન્સર આપણે જોતા હોઈએ છીએ કે 5-10 હજાર ફોલોવર હોય ને અમે ફોન કરતા હોય ને તો એમ કે મારા મેનેજર સાથે વાત કરો, મને મેલ કરો, અને ફોન ના ઉપાડે, ટાઈમ આપે તો આવે નહીં ટાઈમે, અને અભિમાન કરતા હોય છે. તો મેં આપણે નથી કરવું. આજે આપણે આગળ વધ્યા એમ પાછળ જઈએ, આ તો એ નથી કરતા. અમે ગમે એનો ફોન આવે તો વાત કરવાની, સાંભળવાનું વ્યવસ્થિત. મતલબ જે લોકોને તમે રિસ્પેક્ટ આપો છો એ જ રિસ્પેક્ટથી હરેક લોકો વાત કરવાની બધી રીતના તમે. અને કોઈ જાતની MLMની એડ અમે નથી કરતા, કોઈ ફેક કોર્સિસ હોય ઓનલાઈન એની એડ નથી કરતા, ગેમ્બલિંગની એડ નથી કરતા, કોઈ કલર કેમિકલને કોઈ નુકસાન થતું હોય એવી એડ અમે નથી કરતા. કોઈ સ્ટ્રીટ ફૂડ વેન્ડર હોય કે આ તે અમે જોઈ કે ભાઈ ખરાબ વસ્તુ બનાવે છે તો અમે એડ નથી કરતા. તો અમે લાખો રૂપિયાની જાહેરાત અમે જાતી કરેલી છે, અમારે ફેસ વેલ્યુ ખરાબ ન થાય એટલા માટે. રાઈટ. હા, પણ તમે આ ખેલ ખતમ કે તમારી પોતાની જ બ્રાન્ડનો તમે એક ફેસ છે રિંકલ, તો એ વેલ્યુ તો ડાઉન ન થવી જોઈએ, કેમ કે તમારી પ્રોડક્ટ નેચરલ છે, તમારી પ્રોડક્ટ તમારી ઓથેન્ટિક પ્રોડક્ટ છે, અને કોઈ તમે અનઓથેન્ટિક વસ્તુને તમે હાઇલાઇટ કરીને તમારી ફેસ વેલ્યુ ડાઉન ન કરો એ બહુ સારી વાત છે. પછી એક વસ્તુ એમાંય કે આપણા ફોલોવર્સ છે તો આપણામાંથી કંઈક શીખે છે, તો આપણે એને ગેરમાર્ગે કેવી રીતે દોરી શકીએ? જેમ કે એને ખબર છે કે આ વસ્તુથી આમ થવાનું છે, તો હું એવી એડ મૂકું કે આમાં તમે આમ કરો, તો એ લોકો ખોટા રસ્તે જાય. એ પહેલા તો આપણને પસંદ જ ન આવે કે નહીં, જે આપણે નથી કરતા એ આપણા ફોલોવર્સ પણ ન કરવા જોઈએ એમ. ના, એ સારો વિચાર છે. અચ્છા, તમારી કન્ટેન્ટ ક્રિએટરની જર્નીમાં ફેમિલીનો કેવો સપોર્ટ રહ્યો? પૂરેપૂરો. કે મારા સાસુ સસરા છે, મારા હસબન્ડ છે, છેલ્લે મારો સન પણ. કાંઈ પણ વિડીયો શૂટ કરવાનો હોય ને તો એમ કે લાઇટ ચાલુ કરી દે, કાંઈ પણ કરી દે. તો 9 વર્ષનો છે, એને પણ એટલો જ શોખ છે કે વ્લોગ બનાવવું એમ, કે હું મમ્માનું જોઉં અને હું કરું.
એટલે ઈ અત્યારે એને શીખવાનું ચાલુ જ કરી દીધું છે જ્યારે શું વાત સન્ડે હોય છે? ત્યારે. હા નાના કન્ટેન્ટ છોટે કન્ટેન્ટ હા ક્રિએટર. અમારા હા. યુટ્યુબ ના બધા વિડીયો અપલોડ એ જ કરે, ડિસ્ક્રિપ્શન થી માંડીને બધી વસ્તુ એ જ કરે છે. અચ્છા, એને ઈ અપલોડ સોંપી કરતા દીધું છે, પણ અપલોડ હા. કરવાનું બધું શીખવાડી દીધું છે અને એ જ કરે છે. સન્ડેના ફ્રી ટાઈમમાં એને થોડો ટાઈમ આપવાનો, જેમ કે અડધી કલાકથી લઈને કલાક, બાકી ઈ રમી શકે, બધું કરી શકે. તો ઈ એને બહુ મજા આવે છે અને હું જેટલું એડિટ કરવામાં મારે વાર લાગે છે શીખવામાં, કેમ કે મારા હસબન્ડ મને શીખડાવતો હોય કે અહીંયાનું આમ, પણ ઈ મારા સનને ખરેખર કે એકવાર કહે છે ને તો એને યાદ રહી જાય છે. ઈ વસ્તુ મારે નથી રહેતી. તો સાચા ક્રિએટર તો એ જ કહેવાય, તમારે લેવાના હતા અહીંયા. એટલે બધાનો પૂરો સપોર્ટ છે. આ જો જેમ કે મારે કંઈક પણ ઘરનું કામ હોય, કોઈ પણ વસ્તુ, સ્ત્રીને તો બધું કામ હોય જ, તો ઈ અધૂરું હોય ને તો મારા સાસુ એમ કહી દે કે કાંઈ ઉપાધિ નથી, હું કરી લેવાની છું, તમે જાઓ. ઓફિસે જવું છે, વિડીયો શૂટ કરવા છે, કંઈ પણ, તો બધું મૂકીને અમે બે હસબન્ડ વાઈફ નીકળી જઈએ. એવી જ રીતે મારા સસરા કાંઈ પણ બહારનું કામ હોય, એકવાર કહી કે આ વસ્તુ જોઈ છે વિડીયો માટે, ઈ તે દિવસે ને તે દિવસે સાંજે હાજર જ હોય. એટલે પૂરો સપોર્ટ છે. અને બહારના કંઈ પણ જેમ કે મેડિકલ સુધી પહોંચવામાં, કોઈ પણ જગ્યાએ દોડાદોડી કરવામાં હોય ને તો મારા સસરા એની ટાઈમ ક્યારેય એમ નથી કહેતા કે હું થાકી ગયો છું, કાંઈ પણ. એની ટાઈમ તમે 12 વાગે એમ કહો ને કે આ વસ્તુ જોઈ છે તો એ તરત એની ગાડી ચાલુ કરીને લઈ આવે છે. એટલે પૂરેપૂરો ફેમિલીનો સપોર્ટ છે. જેમ કે અહીંયા મને સપોર્ટ મળે છે, તો જ્યારે મેં વિડીયો બનાવવાની શરૂઆત કરી ને ત્યારે મારા મમ્મી પપ્પાએ પૂરો સપોર્ટ કરેલો. ઘણાના શું હોય કે આવું ન કરાય, પણ મારા ભાઈ ભાભી છે, મમ્મી પપ્પા છે, બધા લોકોને ગમ્યું કે તારામાંથી કોક આયુર્વેદ વાળા વસ્તુ શીખશે, એની હેલ્થ સારી કરશે તો સારામાં સારું છે એમ કરાય. એટલે આપણે બંને બાજુથી જોઈને તો પૂરેપૂરો સપોર્ટ મળ્યો છે. અને ઘણા લોકો આપણને એમ કહેતા હોય છે કે આ વિડીયો બનાવવાનું શરૂ કર્યું હોય ત્યારે કે ખરેખર કે તારા મમ્મી પપ્પાને કંઈ કામ ધંધો છે જ નહીં, ખાલી વિડીયો બનાવવાનું જ છે એમ. એવી રીતે ઘણા પ્રશ્ન એવા સાંભળવા મળ્યા. જેમ કે અમારું તેલ એ લોકોને આપતા હોય આપણે, તો કે તમારા તેલ કરતાં તો રોડ ઉપર તેલ મળે છે ને બહુ સારું છે અને એનું રિઝલ્ટ મળે છે. પણ એ બધા લોકોએ જે આપણને કીધું કે આપણને કહે ને તો ખોટું નથી લાગતું, પણ એ જ વસ્તુ જો તમે મારા સન દ્વારા કહો કે મારા સનને એવો ટોર્ચર કરો કે તારા મમ્મી પપ્પા કંઈ કામ ધંધો કરે છે, તો તમે મને જ કેવી સારું લાગે. મારા સનના માઇન્ડમાં શું થાય કે મારા મમ્મી પપ્પા વિડીયો જ બનાવે છે. હા, ઘણી વખત એ વસ્તુ માર્કેટમાં એઝ અ ગર્લ્સ અને એઝ અ વુમન ઘણી બધી લિમિટેશન્સ, ઘણી બધી વસ્તુઓ, કેમ કે હું ઘણા ક્રિએટર્સને મળતો હોઉં છું, જ્યારે એ લોકો જર્ની સ્ટાર્ટ કરે છે ત્યારે એ લોકોને ક્યાંક ક્યાંક છે ને આ ટાઈપના પિલર્સ વચ્ચે હોય જ, કે જે લોકો, ઘણા લોકો જે અહીંયા સુધી પહોંચી ગયા ને, એ અહીંયા સુધી પહોંચવા માટે એ પિલર્સને એ પાર કરવા જ પડતા હોય છે. અમારે જ્યારે 1000 ફોલોવર થયા ને ત્યારે અમે કેક કાપી હતી અને બહાર જમવા ગયા હતા ફેમિલીમાં. ત્યારે અમે આ ડીમોટિવેટ થઈ ગઈ હતી બધાનું કહેવાના હિસાબે. ત્યારે મેં એને ચેલેન્જ આપી હતી કે 1 લાખ ફોલોવર હું તને કરી દઈશ, અને હું કેમ કરી દઈશ એ તને નથી ખબર, હું કરી દઈશ એ ફાઇનલ છે એમ. અને ઘણું બધું મેં રિસર્ચ કર્યું હતું, બધાએ મોટા મોટા યુટ્યુબરને ફોલો કર્યા હતા, કેમ કોન્ટેન્ટ બનાવવું, વિડીયો શૂટ કેમ કરવું, એડિટ કેમ કરવું, કેવું એંગલ રાખવું, કેવું લાઇટિંગ હોવું જોઈએ, કેમેરામાં કેટલા ફંક્શન્સ હોય મોબાઈલની અંદર, માઇક કેવું લેવું જોઈએ. તો હું તને 1 લાખ ફોલોવર કરી દઈશ, પણ તું છે ને ડીમોટિવેટ થામાં, ગામ ગમે એ કહે, આપણે ગુજરાતીમાં કહે ને ગામ ગમે લોકો કા કામ હે કહેના. હા, લોકો કા કામ હે. અને એક ટાઈમે તું વાયરલ થઈશ જ અને તારો ફેસ એ વાયરલ થશે જ રાજકોટમાં. અને અત્યારે ગુજરાત લેવલે ગુજરાતી લેંગ્વેજ અમે સિલેક્ટ કરી, તો ગુજરાતી લેંગ્વેજમાં ઓલ અમેરિકા, લંડન, ત્યાંથી પણ વ્યૂ આવે છે. ગુજરાતમાં સુરત, અમદાવાદ ને રાજકોટના વ્યુઅર્સ અમારે બહુ વધારે છે. યુએસએ ના પણ છે. યુએસએ તો મારું તેલ પણ પહોંચી ગયું છે. પણ કહેવાનો મતલબ શું કે તમે ડાયરેક્ટ કોઈને કહો તો ચાલે, પણ બાળકોના માઇન્ડમાં ઘરે આવીને શું કે મમ્મા બારે લોકોએ મને આમ કીધું કે તારા મમ્મી પપ્પા આવું કરે છે. એટલે એ માઇન્ડમાંથી, બાળકના માઇન્ડમાંથી કાઢવું બહુ અઘરું છે. એટલે આપણને કહે તો આપણે ભૂલી જઈએ, કોઈ વાંધો નહીં, આપણે આગળ વધવા માંડીએ એમ. એટલે એ થોડુંક મને એક પોઈન્ટ હંમેશા યાદ રહેશે અને છે જ. પણ હા, એનો સમય આવશે એટલે તમે એ લોકોને પણ ક્યાંક, એ લોકોને નહીં, તમે ઈ બોલવાની લોકો- જરૂર નહીં પડે. અરે ઈ લોકો જ આપણું તેલ વાપરે છે, ખરેખર એને મટી ગયું છે. એક હારે 12 નંગ લીધેલા છે. અચ્છા, ત્યાં સુધી ને તમે કહી હા, શકશો. અત્યારે ઈ ખરેખર એની પાસે જ છે અને ઈ લોકોને મટી પણ ગયું છે. ઈ જ સામેથી આપણને એમ કે છે કે ના, તમે જે તેલ બનાવ્યું ને બહુ બેસ્ટ છે, કે આટલા તેલ વાપરા, રિઝલ્ટ નથી મળ્યું અને આ તેલથી પૂરેપૂરું 100% રિઝલ્ટ મળી ગયું છે. જે 2 થી 5 વાર માલિશ કરવાથી પણ એમ કે તમે રેગ્યુલર 3 દિવસ એટલે કે 6 ટાઈમ, સવાર સાંજ, તો 3 જ દિવસમાં ઇફેક્ટ થઈ ગયું છે અને મટી પણ ગયું છે એમ. શરૂઆતમાં તો અમે એવું વિચાર્યું હતું
કે કોન્ટેન્ટ ક્રિએશન આપણે કરતા હોય ને તો મારા પપ્પાને જાણ નથી કરવી. ત્યાં સુધી 10,000 ફોલોવર ન થાય ને ત્યાં સુધી આપણે છાનમુના બનાવી વિડીયો, કે જો ગામમાં ખબર પડશે ને તો વાતું થશે કે કાંઈ કામ ધંધો નથી, બરોબર, એનામાં કાંઈ તેવડ નથી, એટલે જો એના ઘરવાળાને અહીંયા લઈ આવ્યા, વિડીયોમાં લઈ આવવા પડે છે, બરોબર. કોક એમ કે આ તો ડિસ્કા કરે છે વિડીયોમાં, એને તો બીજી તો કાંઈ ખબર નથી હોતી. તો પછી ધીમે ધીમે મેં કીધું હવે પપ્પાને તો ખબર પાડવી જ પડશે, ઘરમાં જ કોન્ટેન્ટ બનાવવું હોય તો, બરોબર. તો એને વચ્ચે ગમ્યું નહોતું કે થોડાક 1 મહિનો 2 મહિના તો એ બોલતાય નહીં એમ કે ભાઈ આ ક્યાં ચાલુ કર્યું તમે, એ કે આપણે કંઈક કામ ધંધો કરો. એટલે મેં કીધું પપ્પા આપણે કોન્ટેન્ટ ક્રિએશન કરી છે, આપણે બ્રાન્ડ બનાવવા માટે કરી છે, એક ટાઈમે બ્રાન્ડ બનશે, તમે થોભો એમ 6 મહિના વર્ષથી તમે નિરાત રાખો પછી બનશે એમ. તો હવે કોઈને કાંઈ વાંધો નથી આમ. હવે તો મારા પપ્પા એટલા કોન્ફિડન્સમાં છે કે આજે સવારે જ અમારે વાત થઈ કે 500 મેડિકલ હું એકલો કરી દઈશ, તું કારખાનામાં ધ્યાન દે આને કે તું વિડીયો બનાવવામાં ધ્યાન દે, બાકી હું બેઠો છું હવે. આજે તો ઈ ચર્ચા ખરેખર તમે કઈક એક લેવલે પહોંચાડી દીધું એટલે લોકોના મનમાંથી જે એવું નથી કે અમે ડિસ્ટ્રીબ્યુટર પાસે નથી ગયા. રાજકોટમાં અમે ગયા, ટોપ મેડિકલ ટ્રેડ જનરલ ટ્રેડના ડિસ્ટ્રીબ્યુટર પાસે ગયા, તો એ લોકોનું કેવું એમ છે કે મિનિમમ 200-300 દુકાનો હોય ને અને એક ડિમાન્ડ ઊભી થઈ જાય ને તો અમે તમને ગોતતા આવશું, પણ શરૂઆતમાં નહીં. અને માની લ્યો કે હાઈ પાડી દઈએ તો એની પેમેન્ટ કન્ડિશન એવી હોય છે કે આપણને નથી યોગ્ય અત્યારે, કારણ કે કંપની ચલાવવા માટે મારે અત્યારે ડેઈલી પૈસાની જરૂર પડતી હોય, બરોબર. તો પછી વિચાર્યું કે ભાઈ આપણે ડિસ્ટ્રીબ્યુટરને કામ આપીને ઓર્ડર લેવા આપણે જવાનું, બ્રાન્ડિંગ માર્કેટિંગ આપણે કરવાનું, તો પછી આપણે જ માલ દઈ દઈએ ને મેડિકલ સ્ટોરે એમ. શરૂઆતમાં તો આપણે જ દઈ દઈએ અને એ કમિશન છે ને આપણે અત્યારે બચાવીને રાખી દઈએ કંપનીમાં, એ આગળ કામ આવશે જ્યારે આપણે કામ મોટું કરશું ત્યારે. તો અત્યારે આમ બે કંપનીમાં બેયનો શું રોલ છે? એટલે વિડીયો તો સાથે જ બનાવી દે, શૂટ મારા હસબન્ડ કરી દે, પછી એનું રિસર્ચ કરવા માંડે, હું એડિટિંગ કરવા માંડું, પુસ્તક વાંચવા માંડું, કેમ કે વાંચશું પછી બધા ફોલોઅર્સને કહી શકશું. એટલે હું મારું કામ કરું છું, વાંચવાનું ને લખવાનું ને વિડિયાનું. આયુર્વેદિક પુસ્તકમાં જે ટિપ્સ આપો છો એ પુસ્તક વાંચીને તમે જનરલી આપતા હો છો, તો એ કેટલાક પુસ્તક વાંચ્યા છે મેડમ? અત્યારે તો મારી પાસે મોટા 4 છે. વાઘભટ ઋષિનું અષ્ટાંગ હૃદયમ, ચરક સંહિતા મહર્ષિ ચરકનું, પછી આર્યાભિષેક છે અને ભાવપ્રકાશ. એટલે આ બધા મોટા જે પહેલાના પુસ્તકો છે એ અમે લીધેલા છે. એટલે એ વાંચું વારાફરતી, ક્યારેક આર્યાભિષેક તો ક્યારેક અષ્ટાંગ હૃદયમ, ક્યારેક મહર્ષિ ચરકનું, ચરક સંહિતા, એવી રીતે તંદુરસ્તી ઉપરનું. ડોક્ટર H.K. બખરૂનું છે મારી પાસે, કે ઘરે ને ઘરે આપણને કેન્સર કેવી રીતે આવે, કેવી રીતે દૂર કરવાનું, એટલે એમ બહુ બધી ડીપમાં લખેલું હોય. એમાંથી થોડું સમજું, શોર્ટ લઉં અને લોકો સુધી પહોંચાડું કે મિનિમમ 1-2 વસ્તુ તમે કરશો ને તો પણ તમારી લાઈફમાં ચેન્જ આવશે એમ. એટલે એવી રીતનું પહેલા સમજવું, વાંચવું અને પછી બધા ફોલોઅર્સ દ્વારા પહોંચાડવું. અને એ વાંચવું અને એનું કન્ટેન્ટમાં રૂપાંતર કરવું ને એ ઇમ્પોર્ટન્ટ છે એમ, કેમ કે એમાં સંસ્કૃત હોય, સંસ્કૃત એટલે એનું થોડાક વર્ડ પછી ક્યારેક શું થાય મને ખ્યાલ ન હોય, પછી મારા હસબન્ડને કહું ગૂગલ કરી દો, પછી એમ એ વર્ડનું મિનિંગ સમજી જોઈએ ને પછી જ કહેવાનું એમ. કે કોઈ લોકોને માનો કે એ વસ્તુ જોતી હોય તો ક્યાંકથી લેવાના જ છે, તો એ નહીં મળતી હોય તો શું કરશે, તો એ નહીં લેવાનું, આપણે તો નેક્સ્ટ વિડીયો બનાવવાનો એમ. ઘણીવાર તો હું એવા પ્રૂફ માંગુ છું કે એ 7 સ્ક્રિપ્ટ લખીને આવે કે આજે આપણે 7 વિડીયો બનાવશું, તો મને એમ જરા ડાઉટફુલ લાગે ને કે મને આનું પ્રૂફ આપતું, આ ક્યાંથી કોન્ટેન્ટ લીધેલું છે, તો મને એને પુસ્તકનું પ્રૂફ આપવું જ પડે કે ભાઈ મારે છે ને કોઈનું કોપી પેસ્ટ નથી કરવું, અને મને છે ને પુસ્તક સિવાયનો વિડીયો બનાવવાનું તારે મને કહેવાનું નહીં, મને પસંદ જ નહીં આવે. એટલે હવે તો એને ટેવ જ પડી ગઈ 100% પુસ્તકનું. જેમ કદાચ કોકનો વિડીયો આપણે કોપી માર્યો અને એ ઓથેન્ટિકેટ નથી અને કોઈને કાંઈ પ્રોબ્લેમ આવ્યો તો ખોટું થાય, એટલે એ નહીં કરવાનું ક્યારે, એમ કોઈને ગેરમાર્ગે નહીં દોરવાના. એ બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. એઝ અ કન્ટેન્ટ ક્રિએટર કે કોઈ ઇન્ફ્લુઅન્સર હોય, જ્યારે એ લોકોને એ ટાઈપના ઇન્ફ્લુઅન્સ કરતા હોય, જેમ કે ગેમિંગના કન્ટેન્ટ બનાવતા હોય, એમાં લાખો લોકોના પૈસા ડૂબી ગયેલા છે ઓલરેડી. મારા જ કોન્ટેક્ટમાં ઘણા બધા લોકો છે જે ગેમિંગમાં કરજામાં આવી ગયેલા છે. તો જ્યારે કોઈ ઇન્ફ્લુઅન્સર હોય કે ક્રિએટર્સ હોય જે એક લેવલે હોય અને કોઈ ગેરમાર્ગે દોરે છે, તો એ બહુ ખરાબ, કેમ કે આગળ જતાં એ બધી વસ્તુઓ માર્કેટમાં પ્રોબ્લેમ ક્રિએટ થતા હોય જનરલી. અમને તો ઘણા મેસેજ આવેલા છે કે કોઈ MLM હોય, કોઈ ગેમિંગ હોય, તમે ના કેમ પાડી મને, એમ પૈસા તો તમને દઉં છું, 15,000 તમારે જોતા હોય 25,000 આપું છું, બધું નહીં અમે નહીં કરી શકીએ, હું ના પાડી દઉં છું. અને થોડીક વાર એવું થાય કે આ પૈસા કેમ જાતા કરવા, અત્યારે તો જરૂર છે આપણે, અને ઘણા કામ આવશે આ પૈસા તો અત્યારે, પણ અમે બહુ જાતા કર્યા છે પૈસા કે ના એ નથી કરવું.
પણ આ એક મેં એક નોટિસ કર્યું તમારી આખી પ્રોફાઇલ મેં થોડીક સ્ટડી કરી હતી ને, તો તમે જે ટોપિક ચૂઝ કર્યો કે કહેવાય ને તમારી નીશ છે, નીશ તમારી આયુર્વેદિક છે એમ, અને એ જે તે સમયે તમે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે બહુ રેર આયુર્વેદિક ઇન્ફ્લુઅન્સર હશે કે જે ગુજરાત લેવલે કે ઇન્ડિયા લેવલે કામ કરતા હશે. હા હશે કે એજેડ હશે, એ લેવલના લોકો પોતપોતાના કંઈક મંતવ્ય દેતા હોય, પણ તમે જ્યારે સિલેક્ટ કર્યું ત્યારે તમને શું આમ વિચાર શું આવ્યો હતો કે મારે આયુર્વેદિકમાં જવું છે, આયુર્વેદિક કન્ટેન્ટ બનાવવા છે? કેમ કે જો અમારા ઘરમાં મેં તમને વાત કરી કે કુકરનો ઉપયોગ નથી થતો, એટલે એની પહેલાનું ખબર હતી. રાજીવ દીક્ષિતના બહુ બધા મેં વિડીયો જોયા. મારા પ્રેગ્નન્સી દરમિયાન મેં એક પણ ગોળી નથી લીધેલી. નેચરલી જ બધું ખાવાનું, ફ્રૂટ સલાડ ને એવું દવાખાનેથી લખી પણ દે તો પણ નહીં લેવાની. ભૂલમાંય મારા હસબન્ડ દેખી જાય મને વારંવાર 9 મહિના વોમિટ થઈ છે, તો ક્યારેક એકાદી વાર એવું હોય કે અતિશય સહન કરવું તો એકાદી વાર લઈ લઈ, પણ ત્યારે બાય ચાન્સ એ દેખી ગયા એક જ વાર, અને શરૂઆતના 1 થી 3 મહિનાની અંદર તો એ ડસ્ટબિનમાં ઠલવી દીધી. 1000ની હોય કે 5000ની, એટલે ગોળી તો આજે નહીં કાલે નહીં, એ બધું આપણને અત્યાર સુધી ખબર હતી બરોબર કે નથી જ કરવાનું. તો આપણે આયુર્વેદને સિલેક્ટ કરીએ અને બધાને એવી રીતે સમજાવીએ કે કોઈ દવાની જરૂર નથી. જો તમે ફ્રૂટ સલાડ નેચરલ રીતે કોઈ પણ છે, ડ્રાય ફ્રૂટ્સ છે, નટ્સ છે, બધા ખાઈ શકો એમ કંઈ પણ વસ્તુ, તો એનાથી પણ તમે હેલ્ધી રહી શકશો કે બીજી જરૂર નહીં પડે. સૂપ છે, પાલક છે, કોઈ પણ વસ્તુ એમ, શાકભાજીમાં તો બધું આવી ગયું. તો એવી રીતે જ મેં વોમિટ થાય તો કંઈ પણ એક સૂપ પી લઉં, કોઈ પણ બાફીને જ્યુસ બનાવી લઉં. એટલે એવી જ વસ્તુ મેં કરેલી છે કે 9 મહિના એમ એક પર ગોળી નથી પીધી ક્યારેય નહીં. અને અમે તો એવો નિર્ણય લીધો હતો કે 9 મહિના સુધી હું તને ક્યારેય એકય દવા કે કોઈ જાતની બીજી એવી કેમિકલ ટ્રીટમેન્ટ કે કાંઈ આવતું હોય તો એવું નહીં કરવા દઉં તને. અને પછી આપણે ડિલિવરી પણ નોર્મલ જ કરાવશું, સરકારી હોસ્પિટલમાં કરાવશું. થોડીક શરમ આવશે, અને શરમ આવી પણ બધાના ફોન આવ્યા, ઓ સરકારી હોસ્પિટલમાં પૈસા નહોતા તો અમને કહેવાય ને 50,000 અમે દઈ દેત, પણ એવું મારે સિઝેરિયન કરાવવું નહોતું. એટલે અમે ગવર્મેન્ટ હોસ્પિટલમાં જ ડિલિવરી કરાવી. અને ગવર્મેન્ટ બહુ સારી સુવિધા આપે છે અત્યારે કે 251 રૂપિયાનું ઇનામ આપ્યું, 2 જોડી કપડાં આપ્યા, ઘર સુધી મૂકવાય આવ્યા, પણ આપણને કદર નથી એમ. આપણે એમ કઈ સરકારીમાં શું હોય. પણ આ ઓલું જોતોની વાતમાં માણસો ઉતરી જતા હોય છે. તો ઈ ત્યારે સરકારીમાં ગયા ને, ઈ પેમેન્ટ મારા ફેમિલીમાં એવું નક્કી કરેલું કે ત્યારે 10 વર્ષ 9 વર્ષ પહેલા કે 10 થી 20,000 નો ખર્ચો હતો, તો એફડી કરાવી હતી, તો હવે 40,000 થઈને આવી ગયા. એટલે એવું નહોતું કે તમે પૈસા નથી એટલે, પણ ઈ જ પૈસા સેવિંગમાં મૂકી દો, તમને ક્યારેક કામ લાગે એમ. અને ખરેખર ને સારી સુવિધા જ આપે છે. પણ માણસોને કેવું છે, સરકારી શબ્દ સાંભળે ને એટલે ક્યાંક ક્યાંક છે ને મનમાં કંઈક વિચાર ઉગતો આવે. ઘણા અમારા ફેમિલીમાંથી જ કીધું, અને ફેમિલી વાળા અમુક જે સરકારી આવ્યા પણ નહીં, જેને ખરેખર આવવું જોઈએ, તો એ લોકોને એવું થયું, પણ આપણા મનમાં એવું કઈ નહોતું. હા, એને શરમ આવી હશે મે બી. શરમ આવી હશે. અચ્છા, નવા કોઈ ક્રિએટર્સ હોય કે નવા ઇન્ફ્લુઅન્સર્સ હોય કે સાથે કોઈ હસબન્ડ વાઈફને કંઈક બિઝનેસ બનાવવો હોય તો શું બે એક ટિપ્સ આપશે? અચ્છા, તમે ઇન્ફ્લુઅન્સરની આપો, તમે બિઝનેસની આપો. હા, જો તમને કોઈ પણ વ્યક્તિને એવું હોય કે મારે કંઈક કરવું છે, તો જે વસ્તુ તમે કરો છો એનો જ તમે વિડીયો બનાવો, અને તમને જે ખબર છે કે આમ નહીં આમ કરવાથી આ સારું છે, બેસ્ટ છે, એ તમે લોકો સુધી પહોંચાડો. તો આ એક કરી શકશો તો એ ઘણા મારી જેમ પહોંચી શકશો એમ. અને શું શું કેર લઈ શકે? જેમ કે તમે કંઈ પણ માનો કે કેમેરા શૂટનું કંઈ પણ કામ કરો છો, તો જેમ કે તમને ખ્યાલ છે કે આ ફીચરમાંથી આ થવાનું છે, તો તમે એનો જ વિડીયો બનાવીને લોકોને શીખડાવો કે આમ નહીં આમ કરો તો આમ થવાનું છે, તો તમારા ફોલોવર્સ આવવાના છે. તો એને ટૂંકમાં સાચા રસ્તે દોરો એમ, તો એ લોકો તમારા ઉપર ટ્રસ્ટ કરશે અને અપ્રૂવ કરશે, શીખશે, અને એને એમ થશે કે નહીં આ વિડીયો ને આ જે આઈડી છે ને એ મારા માટે બેસ્ટ છે, તો તમને ફોલો પણ કરવાના છે. યસ, તમે કંઈક બિઝનેસ વિશે થોડીક ટિપ્સ આપો કે કોઈ બે કો ફાઉન્ડર કે બે હસબન્ડ વાઈફને સાથે કંઈક કરવું હોય બિઝનેસ લેવલે કે કન્ટેન્ટ ક્રિએશનમાં. જો અમારે અહીંયા સુધીની જર્ની જે રહી બહુ સારી રહી છે, અને મારા વાઈફના સપોર્ટના હિસાબે જ અમે અહીંયા સુધી પહોંચ્યા છીએ. અને 100% જો એનો સપોર્ટ ન હોત તો આજે આમ અહીંયા સુધી તો ન પહોંચ્યા હોત ને. અમારા 100 કરોડનું જે સપનું છે એ અમારું પૂરું એના હિસાબે જ થશે. અને હું એવું કહેવા માગું છું કે કોઈને કંઈ બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય
તો અત્યારે સ્ટાર્ટઅપ છે ને બહુ થાય છે ભારતમાં, અને આંતરપ્રિનરની એક જર્ની અત્યારે સ્ટાર્ટ થઈ ગઈ છે. અને એમાંય શાર્ક ટેન્ક ઇન્ડિયા આવ્યું પછી તો એક આખું અગ્નિ ઉપડી ગઈ એમ. એના હિસાબે નાના એક નાના અલગ લોકો, પ્રવાહ જ વહે છે. હા, બધે નાના નાના બાળકો એમ વિચારે છે હાલો હું પાણીપુરીની રેકડી કાઢી દઉં, રોજના 5,000 રૂપિયાની પાણીપુરી વેચી લઉં. અને હું જો એમ કહું છું કે એક ઇન્ફ્લુએન્સર એનો ફેસ બને, અને હસબન્ડ વાઈફ જો કામ કરતા હોય તો એક બિઝનેસનો પાર્ટ સંભાળે, એક ઇન્ફ્લુએન્સરનો પાર્ટ સંભાળે તો બહુ મોટી બ્રાન્ડ બનાવી શકાય છે. અને અમે બહુ નબળી પરિસ્થિતિમાંથી પસાર થયેલા છીએ કે એક ટાઈમે અમારે કોઈ કેફેમાં જવું ને તો વિચારવું પડતું, પાકીટ ખોલીને જોવું કે રિંકલ મારી પાસે તો 150 રૂપિયા છે, અહીંયા તો કોફી 200 રૂપિયાની આવે છે. પણ આજે છે ને અમને ફેસબુક જ એવડું પેમેન્ટ આપી દે છે, અમારે કંઈ વિચારવાનું હોતું નથી. અને અમારે પેલું પેમેન્ટ જ એટલું આવ્યું હતું કે રિંકલ ખુશ થઈ ગઈ, લગભગ એને નીંદર નહોતી આવી એમ સવાર સુધી એમ. અચ્છા, એ કેટલું પેમેન્ટ હતું? અમારે આવ્યું હતું 87,000. ઓહ, ફર્સ્ટ પેમેન્ટ. ફર્સ્ટ પેમેન્ટ. અને યુટ્યુબ? નહીં, યુટ્યુબમાં અમારે હજી મોનેટાઇઝેશન ચેનલ નથી. ઓકે, તો તમારે વધારે ફોકસ ફેસબુક ને વધારે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ. તો અત્યાર સુધીમાં ફેસબુકમાંથી કેટલા અર્ન કરી ચૂક્યા છે? ફેસબુકનું રેવન્યુ છે ને ફિક્સ નથી ઇન્ડિયામાં, અને બહુ વેરિએશન છે. મિનિમમ 10,000 આવેલા છે અને મેક્સિમમ 1 લાખ રૂપિયા આવેલા છે, અને એ વેરિએશન બહુ હોય છે. આમ ઓલ ઓવર ટોટલ જો કરીએ તો અત્યાર સુધીમાં કેટલા વર્ષની જર્ની હતી મેમ? અત્યારે અમારું જો પહેલા તો અમે ફેસબુકમાં ક્યારના અમને મોનિટાઈઝ મળેલું હતું, ખ્યાલ જ નહોતો. એટલે 1-2 લાખ તો પહેલા જ વહી ગયા. જાન્યુઆરીના એન્ડમાં અમારું મોનિટાઈઝ થયું કે રાત્રે ખબર પડી કે ખરેખર આમાં કરવાનું છે બધું. આપણે જે માગતું હતું ફેસબુક એ પૂરું કર્યું, ડિટેલ્સ બધી બેંકથી માંડીને બધી. તો 1 જ સેકન્ડની અંદર પછી જોયું ને તો 0.03 બતાવ્યું. તો પહેલા એટલું જ જોયું ને તોય ઠેકડા માર્યા હતા, પેમેન્ટ ચાલુ થઈ ગયું, પૈસા આવી ગયા. એટલે ટૂંકમાં 1 સેકન્ડમાં જો એટલે આવતું હોય તો સવાર ઉઠશું ત્યારે કે રહેશે, સવારે ઉઠ્યા ને તો $12 ડાયરેક્ટ. એટલે એમ થયું કે હવે આપણી જર્ની શરૂ થઈ ગઈ છે ફેસબુકમાં. એની પહેલાના તો 1-2 લાખ વહી ગયા, ખ્યાલ જ નહોતો, કેમ કે બહુ પહેલાના વિડીયો તો મારા છે ને 5 મિલિયન, 3 મિલિયન, 4 મિલિયન બહુ બધા હતા. અને ત્યાર પછી આપણને ખબર પડી કે ફેસબુક આપણને મોનિટાઈઝ કરેલ છે. તે દિવસે સાંજે મારા હસબન્ડે બધું ચોખ્ખું કરી નાખ્યું, એટલે કે ડિટેલ્સ પૂરી આપી એમ. અને પછી ત્યારથી પેમેન્ટ આવવાનું શરૂ થઈ ગયું. એટલે પેલું પેમેન્ટ જ એવડું મોટું આવ્યું ને કે ડાયરેક્ટ ગોલ્ડની મોજ, એટલે જાજી મોજ આવી ગઈ. ગોલ્ડની વોચ જ લઈ આવ્યા. વાહ. અને આપણે એવું પણ વિચાર્યું છે કે કોઈ પણ નાના બાળકો હોય, કાંઈ પણ હોય, તો એને કાંઈ પણ નાની મોટી વસ્તુની જરૂર હોય કે ભલે એક જ વ્યક્તિને આપણે હેલ્પ કરીએ, પણ એ કહેવાનું નહીં કે મેં કરી છે, પણ એ કરી દેવાની. કે વિડીયો બનાવવો એવું જરૂરી ન હોય, પણ હવે ક્યારેક એમ થાય કે એકાદો વિડીયો મૂકીએ, પણ ઘણી વાર એવી રીતે હેલ્પ ટૂંકમાં કરી હોય કે એને આ વસ્તુની જરૂર છે, જેમ કે કપડાં, કોઈ પણ વસ્તુ એમ ટૂંકમાં જોતી હોય તો એકાદી વસ્તુ આપણે અપાવીએ, એમ કે આપણી બનતી હેલ્પ કરીએ એમ. ના, એ સારો વિચાર છે. અને મારી એવી ઈચ્છા હતી કે આપણે પૈસા કમાઈને તો મારા વાઈફ છે ને બહુ સારી જિંદગી જીવી શકે, એ કપડાં સારા પહેરે, હેરસ્ટાઈલ સારી રાખે, આખો દી મોજ કરે, અમે બે કેફેમાં બેઠા હોય, એક સારી જગ્યાએ ફરવા જાય. તો એવું મારું સપનું હતું કે એને મારે પૂરેપૂરી સારી લાઈફને આનંદ કરાવવો એમ. તો એ હું અત્યારે પૂરું કરી દીધું. ગુડ ગુડ ગુડ. રાઈટ. પણ ના, બે લોકોને મળીને બહુ મજા આવી. મને ઘણું બધું એક્સાઇટમેન્ટ હતું એમ તમને લોકોને મળવાનું. હા, આમાં હજી અમારી નેક્સ્ટ પ્રોડક્ટ લાઇનઅપમાં છે કે ડાયાબિટીસના પાવડર ઉપર અમે રિસર્ચ કરી છે. તો હજી અમારું પૂરું નથી થયું, 4 મહિના તો પૂરા થઈ ગયા, હજી 1-2 મહિના, જ્યાં સુધી મને પ્રોપર ફોર્મ્યુલેશન ન મળે એની પછી અમે એને 100-200 જણાને આપશું, પછી રિઝલ્ટ લેશું, માપશું ઘરે જઈને કે પહેલા કેટલું હતું, અત્યારે કેટલું ડાયાબિટીસ છે 10 દિવસ પછી. ત્યાં સુધી અમે પ્રોડક્ટ લોન્ચ નહીં જ કરીએ. મતલબ પ્રોપર તમે એને એનાલાઇઝ કરી પ્રોપર રિઝલ્ટ ઓરિએન્ટેડ છે કે નહીં, પછી જ માર્કેટમાં ખોટું બોલીને ઓનલાઈનના માધ્યમથી એક વખત કોકને આપી શકશો, પણ બીજી વખત વારંવાર તો નહીં, વારંવાર ન આપી શકો. અચ્છા, તમે આટલા સારા વિડીયોઝ ને એવું બનાવતા હશો તો સ્ટાર્ટિંગમાં કે અત્યારે કંઈ નેગેટિવ કમેન્ટ્સ તમને મળતી હશે ઘણી બધી, લોટ્સ ઓફ, તો એમાં પછી તમે ઇગ્નોર કરતા હોય કે એને રિપ્લાય આપો કે શું કરો તમે એને? નહીં, એટલે આપણે વાંચતા હોય છીએ, પણ જે લોકોની પહેલા તો નેગેટિવ હોય વાંચી તો લેતા જ હોય, કેમ કે લાઈનમાં હોય વારાફરતી. પણ જે લોકોને સારું થઈ ગયું છે, જેમ કે એક જ ટિપ્સથી એક આપણે શ્રીજી કંઈક ફાઇનાન્સ છે, એમાં 55 લોકોને એક જ હારે પેટમાં દુખ્યું, કંઈ પણ ખવાઈ ગયું હશે, તો એ લોકોએ મારી અજમા અને સંચરવાળી ટિપ્સ લીધી. મારી પાસે સ્ક્રીનશોટ છે કે એ લોકોને એ એક ટિપ્સથી 55 જણાને સારું થઈ ગયું વિધિન 1.5 દિવસમાં.
તો આપણે એ પોઝિટિવ વ્યક્તિનું જોઈએ તો નેગેટિવ તો રહેવાનું જ છે, પણ પોઝિટિવ જોતા હોય છે એટલે એને ઇગ્નોર કરતા હોય છે. કે અમુક વિડીયો દ્વારા ક્યારેક અડધી રાત્રે પણ વિડીયો કોલ આવેલા છે, કેટલી વાર વારંવાર બહુ બધી ખરાબ ફોન આવ્યા છે કે જે હું વિડીયો સામે ન પણ કહી શકું. પણ એ બધું આપણે જતું કરીએ અને જે લોકોને સારા થયા છે, સાજા થઈ ગયા છે, સારી વસ્તુ એને ખબર પડી કે એ લોકો એની લાઈફમાં એડ કરી તો એટલા રિઝલ્ટ મળ્યા. જેમ કે સુરતમાં એક ભાઈ છે રવિભાઈ પટેલ, એને લીવર 80% ખરાબ થઈ ગયું હતું. એ મને 15 દિવસે એકવાર કોલ કરીને કહે છે કે બેન હું તમારી એક ટિપ્સથી સારી લાઈફ જીવું છું. ડૉક્ટરે હાથ ઊંચા કરી દીધા હતા કે હું તમને ગેરંટી નહીં આપું કે તમને સારું થઈ જશે, પણ એને મારી એક જ ટિપ્સ અપનાવી, એને છે ને 80% લીવર સારું થઈ ગયું. એટલે કે ઇફેક્ટ કરવા માંડ્યું અને એની ડેઈલી લાઈફ જીવવા માંડ્યા. એને 100 વૃક્ષ છે ને તે પછી ગિફ્ટ કરેલા છે બધાને, ટૂંકમાં વાવો એમ. એટલે એ વસ્તુ મને એ લોકો 15 દિવસે 20 દિવસે એનો એક કોલ તો આવી જ જાય કે જે ડૉક્ટરે ના પાડી હતી ને એ આ તમારી ટિપ્સ, કેમ કે આપણે બધા પુસ્તક વાંચીને કહીએ છીએ તો નુકસાન તો નહીં જ કરે, ફાયદો કરવાનો જ છે. એટલે એ લોકોને એ રવિભાઈને એ એક અમે છે ને એક વર્ડનો યુઝ કરી છે, ફોદા, જે ઇઝરાયેલી વર્ડ છે કે દરેક જગ્યાએ છે ને સારું હોય ને ત્યાં ખરાબ હોય અને જંતુઓનો સમૂહ પણ હોય. એટલે ફોદા એટલે જંતુઓનો સમૂહ. કે ભાઈ આપણે અમારે અત્યારે પર મંથ ફેસબુક ઇન્સ્ટામાંથી ટોટલ વ્યૂ 3 કરોડ પ્લસ આવે છે. હવે એવા 0.01% એવા લોકો હોવાના જ છે કે જે આપણી લાઈફમાં પ્રોબ્લેમ કરશે, ખરાબ કમેન્ટ કરશે, ઓલું કરશે. મતલબ તમને ઓલો પાર્ટ ઓફ અવરોધ ફોન કરશે બનશે ક્યાંક ને ક્યાંક તમારા ગ્રોથનો. પણ એને અમે ઇગ્નોર કરી છે અને હવે અમને બહુ પ્રેક્ટિસ થઈ ગઈ છે, બહુ એટલે બહુ. કેમ કે શરૂઆતમાં છે ને જ્યારે આપણે માનો કે બનાવવાનું શરૂ કર્યો હોય વિડીયો, ટૂંકમાં કોઈક લોકો આપણી ઘરે જ ન આવે, એટલે આ વિડીયો બનાવે છે એની ઘરે શું જવું, ટૂંકમાં એવા બનાવો બનેલા છે. એટલે અત્યારે તમે જોવો ને તો જે લોકોને જે કેવું હોય, જે કરવું હોય એ કરવા જ દેવાનું છે. ખાલી એટલું જ વિચારવાનું છે કે આપણે આપણી બ્રાન્ડને ક્યાં પહોંચાડવી છે, કેટલા લોકોના દુખાવા મટાડવા છે. આ એક ગોલ છે કે ખરેખર સાંધાના દુખાવા મટાડવા છે. અને જોઈએ ને તો દુખાવો, નસ દબાતી હોય, કોઈને રક્તક થઈ ગઈ હોય, કમર દુખતી હોય, તો આ બધા દુખાવા માટે આ આયુર્વેદિક તેલ એટલે જ બનાવ્યું છે કે ભલે પૈસા ગૌણ નથી, રિઝલ્ટ ગૌણ છે મારા માટે. કોઈ વ્યક્તિ પહેલી વાર મને ફોન કરીને એમ કહે છે કે મારે 5 બોટલ જોઈએ છે, બેન હું નથી આપતી, મારા માટે 1000 રૂપિયા જરૂરી નથી, તમે એક જ બોટલ લ્યો, 250 પે કરીને લઈ લ્યો, તમને સારું લાગે તો 5ની હું 12 આપીશ. પણ ફર્સ્ટ મારા બધા ફોલોવર્સને ખબર જ હશે કે હું પહેલી વાર ના જ પાડી દઉં છું, 2 જોઈ તોય નહીં જ, એક જ આપું છું. તમને સારું લાગે તો લેવાના જ છો તમે. એ એકના પછી 10 લે છે, 5 લે છે, 15 લે છે. એટલે પેલું આપણે એવું નથી કે પૈસા માટે, પેલું તો રિઝલ્ટ માટે કરીએ છીએ. અને હજી પણ અમને ક્યારેય કોઈનો ફોન આવે કે બોટલ ફૂટી ગઈ આવી છે પાર્સલમાં, તો અમે તરત એને નવી બોટલ આપી છીએ કે પૈસા રિટર્ન કરી, જેને જે ઓપ્શન જોતો હોય. કોઈનો એવો ફોન આવે કે નહીં મારે પૈસા પાછા જોઈએ છે અને તમારાથી મને નથી મળ્યું દાખલા તરીકે, તો અમે એને તરત પાછા આપી દઈએ છીએ. એટલે અમે એવું કોઈ યારે 1 રૂપિયાનું ક્યારેય ફ્રોડ નહીં કરવાનું. અને સામેવાળાને કોઈ નો ક્વેશ્ચન આસ્ક પોલિસી છે કે ભાઈ કાંઈ વાંધો નહીં, અમે તો જોયું નથી, તમારી બોટલ ફૂટી ગઈ છે, હું તમને નવી આપી દઉં છું. અને એક બીજી વસ્તુ કે 2 લોકો, ટૂંકમાં એક હારે 2 બોટલ મંગાવે. જેમ કે મારે જોતી હોય તો હું 2 મંગાવું તો મેં મેસેજ આખો વાંચ્યો નથી, મારો પેલો એક મેસેજ છે ખેલ ખતમ તેલ કરીને, તો એ 250, 500 મોકલી આપે છે. પછી હું એને વોઇસ નોટ નાખું છું કે 550 રૂપિયા રિટર્ન કરી દઉં, કે કુરિયર ચાર્જ 50 છે, MRP 200 છે, 200 ને 200 400 પ્લસ 50. તો ઘણા લોકોના એવા પેમેન્ટ છે કે 500 નાખેલા હોય, તો એ બધાને આપણે પાછા આપી દઈએ. હા, અથવા હવે એવી પ્રોબ્લેમ ક્યારેક આવે CA પાસે, તો શું કે વોઇસ મેસેજ નેક્સ્ટ ટાઈમ મંગાવો ત્યારે કુરિયર ચાર્જ નહીં આપતા, તમે એમના 2, 3, 4 બોટલ જે જોઈ તે જે MRP છે એમ. એટલે એવી રીતે આપણે કોઈના, નહીતર શું હોય અત્યારે કે સારું આપણે 50 વધારે એવા વાપરવા મળશે, પણ નહીં, એવું નહીં. ઘણા લોકો એવું કરતા હોય છે, જનરલી લોકલ માર્કેટમાં એવું બધું ચાલતું હોય છે. પણ ના, તમે લાખો લોકોનો તમને પ્રેમ મળ્યો છે 100%. અને લાખો લોકોએ તમને ટેગ આપ્યું છે એમ, ઇન્ફ્લુએન્સર. રાઈટ. તો એ જે ઇન્ફ્લુએન્સર વર્ડનું એક ટેગ તમને આપેલું છે, એનું તમારા મત મુજબ શું વેલ્યુ છે ઇન્ફ્લુએન્સર? અત્યારે તો બહુ બધી સારામાં સારું કહેવાય, કેમ કે ઘણા લોકો એમ જ જોઈ લે ને તો પેલા મને જોવાનો એ સામેવાળા લોકોનો એવો આનંદ હોય છે કે ખરેખર આમ હજી કાલનો જ અનુભવ હું તમને કહું. હું SPGમાં ગઈ હતી
તો ત્યાં કોલેજ કરતી છોકરીઓ હતી. તો પહેલી વાર મને જોઈને તો આગેથી અમે એટલી ખુશ થઈ. તો નજીક ગઈ તો પેલા બધી ભેટી ગયું. એટલે કે તમને મળ્યાનો ટૂંકમાં એમ કે રાહ જોતા હોય, જે વ્યક્તિના આપણે વિડીયો જોતા હોય, લાઈવ ન હોય કે બોલતા હોય, સાંભળતા હોય. મને એવું હતું કે ઘણા મોટા મોટા ક્રિએટર હોય, જેમ કે પેલા સુરેશ પ્રજાપતિ અત્યારે છે જ, એવી રીતે વિજય ચારમી છે, એમ ઘણા લોકો હોય. તો એમ થાય કે આ લોકો શું અલગ કરે છે કે આ બધા એને મળવા માટે આટલા ઉત્સાહી હોય. તો જ્યારે મને કાલે એવો અનુભવ થયો, એવો તો ઘણી વાર થયો, કેફેમાં બેઠા હોય ને ઘણી વાર, પણ કાલે જે થયો ને એ એમ થયું કે ખરેખર આ ઇન્ફ્લુએન્સર બન્યા પછી આટલી ખુશી, આટલી પોપ્યુલેશન, અને ઘણા લોકો મને ટૂંકમાં મળવા આવે કે ઓળખી જાય તો તમે ફોલો મી વાળા બેન છો, તમે પ્રણામજી મલમવાળા છો, તો આપણું બ્રાન્ડનું નામ લે મલમવાળા લે એમ કહે ને, તો આમ કંઈક અલગ જ ખુશી હોય. એમ કે જો ખાલી એક મલમથી પણ મને લોકો ઓળખી જાય છે, અને ઘણા લોકોને હેલ્પ પણ સારી કરે છે. અચ્છા, તમારું યુઝર નેમ છે જે પ્રણામજી મલમ છે, અને તમારી બ્રાન્ડ હવે તમે ખેલ ખતમ, તમારી હીરો પ્રોડક્ટના કારણે તમે એને વધારે બ્રાન્ડને પ્રમોટ કરતા હોય, તો કોઈ એવો પ્લાન કર્યો છે કે બે ચેન્જ કરવાનો, કે ખેલ ખતમ ની ટૂંકમાં યુઝર નેમ કંઈ ચેન્જ કરવાનો? અમારે લગભગ છે ને 100 વખત ચર્ચા થઈ ગઈ છે કે આપણે ખેલ ખતમ યુઝર નેમ રાખી દઈએ, પણ હવે છે ને એની એક આઈડેન્ટિટી બની ગઈ છે મલમવાળા બેન. હવે એ આઈડેન્ટિટી ઘણા લોકો સુધી પહોંચી ગઈ, લાખો લોકો સુધી, કે આ બેન એટલે મલમવાળા બેન. તો હવે અમે આઈડેન્ટિટી ચેન્જ નથી કરવા માંગતા, કેમ કે બધાના માઇન્ડમાં મારે જ્યારે એક પણ ફોલોઅર્સ નહોતા ત્યારથી પ્રણામજી મલમ ટૂંકમાં બધાના મોઢા ઉપર છે. અને પ્રણામ, આપણે તો પ્રણામી એટલે અમે છીએ એટલે બરોબર છે, તો પ્રણામજી રાખ્યું. પણ ન હોય ને તો એ લોકો પ્રણામ તો બોલતા જ હોય, કરતા જ હોય, એટલે એ નામ એટલે સિલેક્ટ કર્યું કે બધાના ફેસ ઉપર યાદે રહી જશે કે જેને બોલવું છે, અને ઇઝીલી. એટલે ટૂંકમાં ત્યારથી લઈને અત્યાર સુધીનું એ એક ફિક્સ જ છે. અને થોડુંક અમે સર્વે એવો કર્યો હતો, એ મારા મત મુજબ સર્વે એવો હતો કે ભાઈ વીરપુર અમે ગયા અને ત્યાં ઘણા બધા લોકો મલમ વેચતા હતા. તો છે ને ધાર્મિક નામ હોય છે ને એ મલમમાં વધારે સૂટ કરે છે પહેલેથી. મલમ એક એવી પ્રોડક્ટ છે એમ કે ધર્મનું કોઈ નામ હશે ને કે કોઈ એવું સ્પિરિચ્યુઅલ નામ હશે તો વધારે લોકો કનેક્ટ થાય છે મલમથી. એમાં કોઈ મોટી બ્રાન્ડ આવી હોય ને કોઈ ઇંગ્લિશ નામથી મલમ નથી હાલતા અત્યારે, વધારે પડતા આવા નામ હોય છે, એટલે સિલેક્ટ કર્યું. અચ્છા, આ ડ્યુરિંગ ધ જર્ની તમારી મને કહો ને, જર્ની કેટલા ટાઈમની છે? બસ 1.5 વર્ષ. 1.5 વર્ષ. આ 1.5 વર્ષની જર્નીમાં તો ઘણી બધી મૂવમેન્ટ થઈ હશે, ઘણી બધી કહેવાય ને કે ઘણા બધા કિસ્સાઓ બન્યા હશે. તો આ બધી વસ્તુઓમાંથી કંઈ ફની એકાદો કિસ્સો કયો હવે, કે આમાં કંઈક એવો ફની કિસ્સો બન્યો હોય કે એ લાઈફ ટાઈમ હવે યાદ રહેશે, જ્યારે શૂટ કરતા હોય, પેકેજિંગ કરતા હોય, બનાવતા હોય, અથવા કોઈ કંઈ કીધું હોય તમને, એવું બની શકે અને તમે દાંત કાઢીને ફિનલે વળી ગયા હોય? પેલા અમે ઘણી વસ્તુ લઈ લીધી કે વ્લોગ માટે, ગિમ્બલ છે ને એવું બધું, લાઇટિંગ, માઇક, કે આપણે કોમેડી વિડીયો બનાવશું, વ્લોગ બનાવશું, ટૂંકમાં એક કેટેગરીમાં જાશું તો વસ્તુ ખર્ચો તો બધું કરી નાખ્યો. ત્યારે એક એક વસ્તુ લેતા ગયા વારાફરતી. છેલ્લે એનું કેવું એમ થયું કે હવે આયુર્વેદા જ પકડીએ અને હવે તું જ ટૂંકમાં શીખ બીજામાંથી અને બોલ. એની પહેલા તો 6 મહિના પહેલા આપણે બધું રિસર્ચ કર્યું કે કેવા વિડીયા બનાવશું, કેવી રીતનું, ક્યાં પુસ્તક લેશું, કેમાંથી વાંચશું. તો એ એક અપગ્રેડ થયા. અને કોમેડી વિડીયોના પહેલા તો 2-3 વિડીયો જે અત્યારે અમે જોઈને, તો હમણાં જ હું મજાક કરતી હતી કે ઓલા જે આપણે ક્રિએટર પારુ એન્ડ ગુરુ, એની જેમ આપણે વિડીયો બનાવતા હોત તો કેવા બાજતા હોત ને કેવા મગજમારી કરતા હોત ને, ટૂંકમાં ઈ શીખતા હોત ને એમાં હોત, એમ ટૂંકમાં ઈ લાઈન પકડવાના હતા. એટલે ઈ ટૂંકમાં એમ હતું કે પેલા કોમેડીમાં ઈ કયા વાળો વિડીયો ઈ સેવ કરતા કે આના જેવું આવી રીતનું શીખશું, કંઈક આના ઉપર અલગ બનાવશું. એટલે ઈ અત્યારે ટૂંકમાં એમ કહી શકાય કે ઈ કિસ્સો વારંવાર યાદ કરીને આવું કરવાના પહોંચી ગયા. ના, ગુડ. પછી આ ડ્યુરિંગ ધ જર્ની તમારી પ્રોડક્ટ્સ છે, એવો કોઈ ફીડબેક હોય જે તમને તમારા ક્લાયન્ટ તરફથી કે કસ્ટમર તરફથી મળ્યો, જે દિલ ઉપર આવી જાય, દિલ સ્પર્શી જાય, એવો કોઈ ફીડબેક કરો? હા, એક તો છે ને, આપણે ગામ તો જામકંડોળાની બાજુનું છે ગામ, મને ભૂલાઈ ગયું. ઈ બા છે 90 વર્ષના છે. એને ખાલી આ ગોઠણ દુખતા, પગથિયા ને એવું ચડતા નહીં, ટૂંકમાં બેસી જાય, જ્યાં રસોડું હોય તો ત્યાં કંઈ કામ ન કરી શકે. એને આપણી આ એક બોટલ વાપરીને તો એનો ફોન આવ્યો કે બેટા કેટલું તેલ તારું સારું છે,
કે આ તો મને એકને મટ્યું, આટલી ઉંમર છે તો તારું તેલ એટલે પહોંચશે કે તને નથી ખબર. એટલે ઈ એક વસ્તુ એવી છે કે એવી રીતે તો મેઇન 4-5 કિસ્સા છે. જેમ કે મારા નાનીજીને ચિકનગુનિયા પછી આપણે ગાંઠું થઈ ગઈ હતી અહીંયા પિંડીમાં, અથેળીમાં, ખંભે. તો ખાલી 3 જ દિવસ અમારી ઘરે રોકાણા હતા. તો એ 2 થી 3 દિવસમાં 4 થી 5 વાર માલિશ કર્યું. છેલ્લી વાર એને એમ કહી દીધું હવે મને દુખતું જ નથી, એટલે હું મારે માલિશ જ નથી કરવું. હજી ઈ હાથે નાવામાં એને પ્રોબ્લેમ આવતો, હજી એને 3 થી 4 મહિના થઈ ગયા, હજી હાથે જ નહીં લે છે. 90 વર્ષ પ્લસના ઉંમરના છે મારા નાનીજી. એટલે ઈ એક લાઈવ કિસ્સો હતો કે એને ઈ ગાંઠું ચિકનગુનિયાની ઓગળી ગઈ અને ખંભો જ્યાં ઊંચો ન થતો ઈ થવા માંડ્યો. એટલે એવા ઘણા કિસ્સા છે કે કોઈ પગ આપણે દાદરા ચડવા હોય તો ન ચડી શકે, અને માલિશ કરે ને ગોઠણ સાવ એટલે સાવ મટી ગયા. જે રીતે આપણે સમજાવ્યું છે એ જ રીતે પ્રોપર કરે છે ને તો રિઝલ્ટ મળે જ છે. એટલે આ તમારી પ્રોડક્ટ જે છે એ પ્રકારે કેટલા વર્ષથી કેટલા વર્ષના સુધીના લોકો વાપરી શકે બે? એ નાના બાળકોથી લગાવી શકો, જેમ કે કબડ્ડી, કંઈ પણ સ્કૂલમાં એક્ટિવિટી થતી હોય સ્પોર્ટને લગતી, તો એ તમે માલિશ કરો ને તો એ દુખાવો મટી જાય છે. અને છેલ્લે જેટલી ઉંમર હોય એટલી, જેમ કે 90 છે, 100 છે, જે રીતે સમજાવી તમે કરશો. કેમ કે આમાં બધી ઔષધિ આવે છે. મેં તમને વાત કરી, નગોળ છે, લીલી હળદર છે, પ્યોર કાળા તલનો તેલ છે, જેમાં મિનરલ ઓઇલ નથી, 0%. તો પ્યોર વસ્તુ તમે કોઈ પણને લગાવી શકો, બાળકોને પણ લગાવી શકો, કોઈ જાતની આડઅસર ન થાય, રિઝલ્ટ મળે. અને જે આપણે કબડ્ડીમાં અને દોડમાં રહ્યા હોય, એને ગોટલા ચડી ગયા હોય અને માનો કે ચાલીને જવાની માનતા હોય, એને આપણું તેલ લઈ ગયા છે ને તો એ બધાના રિઝલ્ટ છે કે ખરેખર એક બોટલ પૂરી નથી થઈ. અને તમારો જે આમને ગોટલાનો પ્રશ્ન હતો, બાળકોને કોઈને દુખાવો થતો હોય, રોવે બાળકો સૂતી વખતે, કે બહુ દોડમાં તો એને પાર્ટિસિપેટ કરી લીધું પછી દુખતું હોય, તો એને રિઝલ્ટ મળેલા છે એમ. અચ્છા, તમને બેયને એક ક્વેશ્ચન છે. મને આટલી બધી આખી તમારી સ્ટોરી છે ને જાણીને બહુ એક્સાઇટમેન્ટ થાય છે. કે બેયનો નેક્સ્ટ 5 યર્સનો ગોલ શું છે? નેક્સ્ટ 5 યર્સ ક્યાં પહોંચવું છે? અમે છે ને 100 કરોડની પેલા 100 કરોડની કંપની બનાવી છે અને ગોલ અમારો ફિક્સ છે. યુનિકોર્ન બનાવવું છે? યુનિકોર્ન બનવું છે? યુનિકોર્ન બનવું. ખેલ ખતમ ને? હા, ખેલ ખતમ ને. 100 CR ની કંપની બનાવી છે, મતલબ યુનિકોર્ન બનવું છે એમ? હા, બનવું છે. અને અમારો ગોલ, અમારે ત્યાં બેડરૂમમાં છે ને અમે એવા પોસ્ટર મારેલા છે કે મારે કઈ કાર લેવી છે, કેવું મારે ફાર્મ હાઉસ લેવું છે અને કેવડી મારે કંપની બનાવી છે, અને એ અમે બનાવી જ લેશું એમ. તો જે પ્રણામજી મલમ છે એની બિહાઇન્ડ ધ સ્ટોરી, જે ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે એ શું છે? કેવી રીતના વિચાર આવ્યો? પહેલાં ક્યાં તમે બિઝનેસમાં હતા, ત્યાંથી આમાં આયુર્વેદિકમાં તમે જોડાણા, તો એ તમે કંઈક તમે સ્ટોરી શેર કરો. પ્રણામજી મલમ પહેલાં અમે એક જ્વેલરી બિઝનેસમાં હતા. એમાં જ્વેલરીના ભાવ એટલે કે ચાંદીના ભાવ વધ્યા અને એમાં અમે એક બહુ મોટી નુકસાનીમાં આવી ગયા હતા. અને પછી તો હું પોતે 1 વર્ષ છે ને બહુ ડિપ્રેશનમાં વયો ગયો હતો અને ખરાબ રસ્તે વયા ગયા હતા, એમ કહી તો ચાલે એમ. કે ભાઈ ડ્રિંક કરવાનું, આ કરવાનું, તે કરવાનું. અને એમાંથી મને મારા વાઈફે બહાર કાઢ્યો કે ભાઈ આપણે છે ને નહીં કમાશું ને તો ચાલશે, પણ જિંદગી ખરાબ થઈ જશે ને તો નહીં ચાલે. અને ઘણા ટાઈમ પછી અમે એવું વિચાર્યું કે એક કામ કરીએ, આપણે છે ને એક શટડાઉન કરી નાખી બધું એકવાર અને માઇન્ડને ફ્રેશ કરી નાખી, કે બીજું કાંઈ વિચારવું નથી એમ. કે ભાઈ કાંઈ વિચાર આવે તો કાંઈ પ્રોબ્લેમ આવે ને, કે 6 મહિના એમ સમજી કે 1 વર્ષ કાંઈ નો ઘરમાં આવે તો મહિને 10,000 જ જોશે ને, એટલી વ્યવસ્થા કરી લઈએ એકવાર. અને પછી છે ને સ્ટાર્ટઅપ વિચારીએ, અને એ જે વિચારશું ને એમાં આપણે 100% પહોંચી જશું. અને પછી રિંકલને એક પ્રોબ્લેમ હતો પગના વાઢિયાનો, અને એમાંથી એમને વિચાર આવ્યો, શાર્ક ટેન્ક ઇન્ડિયામાંથી એક કેટેગરી ચૂઝ થઈ કે ભાઈ આયુર્વેદમાં જવું કે કોસ્મેટિકમાં જવું. એમાં આયુર્વેદ વધારે ગમતું હતું અમને, થોડાક રિલેટ કરી શકતા હતા, કારણ કે ઘણા વર્ષોથી રાજીવ દીક્ષિત, બાબા રામદેવ, ડૉક્ટર બિશ્વરૂપ રોય ચૌધરી, એ બધાના છે ને પોડકાસ્ટથી માંડીને બધા વિડીયો અમે બહુ જોતા. અને બીજું છે ને, અને થોડોક વધારે એવો શોખ હતો કે ભાઈ આપણે આયુર્વેદિક પ્રોડક્ટ બનાવીએ અને મેડિકલ ટ્રેડને પહેલાં કવર કરીએ, ને એ થોડીક એક્સપર્ટીઝ હતી એમ. થોડાક મેડિકલ સ્ટોરવાળા મિત્ર હતા, અને એ જર્ની રાજકોટમાં તમે જોયેલી હશે કે ભાઈ બાન લેબોરેટરી છે એ શેષા તેલમાં ઘણું નામ કર્યું એને એમ. એનાથી ઇન્સ્પાયર થયા હતા અમે. અને પછી અમે પ્રણામજી મલમ બ્રાન્ડ બનાવી અને એમને કીધું કે ભાઈ મને વાઢિયાનો પ્રોબ્લેમ છે ને કોઈ કાળે મેળ નથી પડતો. એટલે મારો પહેલો ક્વેશ્ચન એવો હોય કે ભાઈ તો શું રાજકોટમાં એવી પ્રોડક્ટ નથી? તો કે છે ને. તો કે મારી પાસે 7 જાતની પ્રોડક્ટ છે, એનાથી પ્રોબ્લેમ સોલ્વ નથી થતો. તો એમાં મને ગેપ દેખાણો કે ભાઈ આ આપણે જો ક્યોર કરી શકીએ ને
તો આપણે આમાં પ્રોબ્લેમ નહીં આવે બ્રાન્ડ બનાવવામાં એમ. અને મલમ બનશે અને મેડિકલ સ્ટોર સુધી પહોંચશે, રિપીટ થઈ જશે કસ્ટમર એમ. અને એમાં એક્સપેરિમેન્ટ કર્યા અને ધીમે ધીમે કરીને એ પરફેક્ટ બનાવ્યો મલમને. અને એમાંથી પ્રણામજી મલમની શરૂઆત થઈ. ગુડ. પછી તમે જે કીધું કે ભાઈ આપણે એક વખત બધું શટડાઉન કરી દઈએ, તો એ શટડાઉન વાળો પીરિયડ હતો એને તમે ચેન્જ કર્યો, કંઈક નવા રૂપાંતર, નવો કંઈક ચહેરો તમે લઈ આવવા માટે. તો જે શટડાઉનમાં તમે કંઈ હેલ્પ લીધી હતી, જેમ કે ધ્યાન કરતા, કાંઈ સ્પિરિચ્યુઅલિટી પાર્ટમાં તમે ઇન્વોલ્વ હતા, કે પછી લાઈક કહેવાય ને કે ઘણી બધી શિબિર થતી હોય છે, એમાં ક્યાંય તમે જતા, એનાથી તમે માઇન્ડ ડાયવર્ટ કર્યું કે શું તમે રસ્તો મારા અપનાવ્યો? પપ્પા છે ને ઓશો સંન્યાસી છે. 87માં એને ઓશોના હાથે પૂના આશ્રમમાં સંન્યાસ લીધો હતો. એટલે હું એના છે ને જ્યારે ડિપ્રેશનમાં વયો ગયો ને તો ડેઈલી એના પ્રવચન સાંભળતો અને રોજ સવારે મેડિટેશન કરતો. અને વધારે હેલ્પ મને છે ને મિડો નેચરાપેથી કરીને આપણે બેટી ગામ છે અહીંયા, બરોબર, ત્યાં હું વયો ગયો 8 દિવસ સાવ શટડાઉન કરવા માટે. મને મોબાઈલ ન જોઈ અને કાંઈ ન જોઈ એમ, અને કોઈ વ્યક્તિ પણ ન જોઈ. અને મને ત્યાંથી છે ને પેલો પાયો નખાણો એમ. હું એટલો ખુશ હતો 8મા દિવસે કે મારા 10 વર્ષમાં હું ક્યારે એટલો ખુશ નહોતો. એ 8મા દિવસે એટલો હેપી હતો એમ. મેં ઘરે રિંકલને બધે મને તેડવા આવ્યા, અને એવો શોખ હતો કે મને તેડવા આવવો નહીં એમ. મારે મોઢું જોવું હતું એમ, કે ભાઈ આને કેવી ઉમંગ ગઈ છે, આટલા ટાઈમથી ડિપ્રેશનમાં હતો એમ. પછી મેં રિંકલને કીધું હાલ આજે આપણે બહાર ફરવા જઈએ. અને આજ તો મને જીવનમાં એટલી ખુશી છે ને કે એવી થઈ જ નથી. તો ખરેખર એવું થોડુંક આમ રિયલાઇઝ થયું કે એ છે ને ડિપ્રેશન છે ને એ મારા કારણે જ હતું એમ, અને એ બીજાના કારણે નહોતું એમ. હું ધારું તો એ સોલ્વ કરી શકતો હતો એમ. અને પછી જ સારો વિચાર આવે હંમેશા, તમે આમાંથી બધી બાયણે નીકળી જાઓ કે ભાઈ સમાજ શું કહેશે એ બધું ભૂલી જાઓ, હવે નવું સ્ટાર્ટઅપ કરીએ આપણે એમ. અને એ સ્ટાર્ટઅપને આપણે બહુ મોટું બનાવીએ. ઘણા બધા પ્રોજેક્ટ ઉપર અમે વિચાર કર્યો કે ભાઈ આમ કરીએ તેમ કરીએ. એક આ ટાઈપની સલાડ બ્રાન્ડ રાજકોટમાં ઊભી કરીએ, ચીઝ કેકની એક બ્રાન્ડ ઊભી કરીએ. શાર્ક ટેન્ક ઇન્ડિયા 3 વખત જોઈ નાખ્યું અમે, 3 વખત આખું જોઈ નાખ્યું અને પરફેક્ટ લખ્યું. એને એક ગૂગલ શીટ બનાવી હતી, કઈ કંપની છે, કેટલું ટર્નઓવર કરે છે, એનું માર્કેટ કેવડું છે, આમાં આપણે કરી શકીએ કે ન કરી શકીએ, એવું એક અમે બનાવ્યું હતું. ઓકે, આખું એનાલિસિસ ટાઈપ. આખું એનાલિસિસ કર્યું હતું. ભાઈ કોઈ ધંધો એવો હોય કે જેમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ પણ નથી પહોંચી શકવાના, તો એને અમે ચોકડી મારી હતી એમ. કોઈ બિઝનેસ એવો હોય કે એમાં બહુ હાયર લેવલની ટેક એક્સપર્ટીસની જરૂર પડતી હોય, તો એમાં અમે ચોકડી મારી હતી કે અત્યારે આપણું કામ નથી. તો એક આયુર્વેદિક અને કોસ્મેટિક્સ એવું હતું કે આપણે નાના લેવલે ચાલુ કરી શકીએ, અને શરૂઆતમાં દુકાને રૂબરૂ જાય, આપણે પોતે જાય, કોઈ ડિસ્ટ્રીબ્યુટર ના રાખીએ, તો 5-25 દુકાનથી સ્ટાર્ટ કરી શકીએ અને એમાંથી કમાઈ શકીએ એમ. હા, બરાબર છે. એવી રીતના પ્રણામજી મલમની શરૂઆત થઈ એમ. ઓકે ઓકે. તો રિંકલ, હવે મારે એક કેવું છે કે એને કીધું ને કે મિડોમાં ગયા હતા, ત્યાર પછી તો ઘણો ચેન્જ આવ્યો. ત્યાર પછી અમે બે SSY કરેલું 269ની બેચમાં. ત્યારે એટલો ચેન્જ આવ્યો ને કે ન પૂછો વાત. ત્યારે અમારું આયુર્વેદા ચાલુ જ હતું, ગયા વર્ષે જ કર્યું, એટલે કે 2025 ચાલે છે તો 2024ના 8મા મહિનામાં ટૂંકમાં. ત્યારે ઘણું એમાં એવા ટોપિક હોય કે જેમ કે લીડર છે, કાંઈ પણ એવા ટોપિક હોય ધ્યાન ઉપરના, તો એમાંથી ઘણું શીખવા મળ્યું કે હવે આગળ કેમ કરવું, કેને ઇગ્નોર કરવા, કેવી રીતનું આગળ વધવું એમ. એમાં છે ને એક ટાસ્ક હતો જે મને વધારે હિટ કરી ગયો હતો SSYમાં, કે તમારી જિંદગીની એવી કઈ ભૂલો છે કે જે તમે પોતે પહેલા તો સ્વીકારી લ્યો કે આટલી ભૂલ છે ને એનો હું સ્વીકાર કરું છું, અને એનો દોષ તમે બીજાની ઉપર નાખેલો છે. કે ધંધામાં પ્રોબ્લેમ આવ્યો તો પાર્ટનરનો પ્રોબ્લેમ છે, કે મારા વાઈફનો આટલો પ્રોબ્લેમ છે, મારા પપ્પાનો આ વાક છે, એના હિસાબે આ પ્રોબ્લેમ આવે છે, બરોબર. તો એવા બધા છે ને પોઈન્ટ તમે લખો, અને એ લખ્યા અને એને અમને બોલાવ્યા. અને સાચું લખવાનું, ખોટું નહીં લખવાનું. ત્યાં કોઈ આપણને 5 રૂપિયા નહીં દઈ દેવાનું, નથી લઈ લેવાનું. એટલે એવા અમને ટાસ્ક આપવામાં આવતા. એના હિસાબે તમારો જે અહંકાર હોય ને એ એકદમ ઝીરો થઈ જાય કે હા ભાઈ મારી જિંદગીમાં મેં 10 ભૂલો કરેલી છે, અને એ ભૂલ છે ને એ બીજાના હિસાબે થઈ એવું હું માનું છું, પણ એવું હતું નહીં, એ ભૂલ મારી જ હતી એમ સમજીને તમારે ચાલવાનું છે એમ. કે ભાઈ મારા હિસાબે જ આ ભૂલ થઈ છે, અને હવે હું જ એને સોલ્વ કરીશ, આગળના દિવસોમાં એ ભૂલ નહીં થવા દઉં ત્યારે એમ. એવું રિયલાઇઝ અમને ત્યાં કરાવ્યું એમ. પછી ઘણી જર્ની ચેન્જ થઈ ગઈ. અત્યારે અમારા બિઝનેસમાં કોઈ પણ ભૂલ થાય, બિગ ડ્રીમ એન્ટરપ્રાઇઝ અમે જે પેઢી રન કરી હતી, તો કોઈ એમ્પ્લોય હોય, કોઈ ડિસ્ટ્રીબ્યુટર તરીકે કોઈ એમ્પ્લોય કામ કરતા હોય, એઝ અ ડિસ્ટ્રીબ્યુટર તરીકે હાલો આપણે એને ગણીએ અત્યારે, કોઈ મેડિકલ સ્ટોર હોય, કરિયાણાની દુકાન હોય, તો એ કોઈ પ્રોબ્લેમ આવે ને તો હું એમ સમજુ છું મારો પ્રોબ્લેમ છે એમ, એનો નથી જ, અને એનો દોષ અમે દેતા નથી. એટલે એ આમ કહેવાય તો એ તમારા માટે ગેમ ચેન્જર સાબિત થયો.
કે જે તમારું માઇન્ડસેટ જે હતું એના કરતા Change. આખું ચેન્જ કરાવી દીધું એમ. ગેમ ચેન્જર છે. અને અમારે હજી 2 દિવસ પહેલા એક બાબતે એક બબાલ જેવું થઈ ગયું હતું કે ઈ રિંકલ એમ કહેતી હતી કે આપણા કુરિયર વાળાનો વાંક છે. અને ત્યારે અમારે રસ્તામાં બાજવાનું થઈ ગયું કે ભાઈ તારે છે ને ક્યારે એમ નહીં કહેવાનું કે કુરિયર વાળાનો વાંક છે, વાંક આપણો છે. આપણે એક એવી સિસ્ટમ નથી બનાવી જેથી ઈ કોઈ પ્રોબ્લેમ એને આવે જ નહીં. આપણી સિસ્ટમમાં ફોલ્ટ છે તો એને કઈ એવી ભૂલ થઈ ગઈ છે. હવે એવી પરફેક્ટ સિસ્ટમ બનાવો કે એને એ ભૂલ થાય જ નહીં. તો તમે સામેવાળાનો વાંક ક્યારેય ના કાઢો. એ અમારો પહેલો રૂલ્સ છે અને એ બાબતે રોજ અમારે એકવાર ચર્ચા થાય જ એમ. સામેવાળાની ભૂલ એમ કીધું ને એમ નહીં ક્યારે કહેવાનું. આપણી જ ભૂલ છે. આપણી ભૂલ છે. હવે આપણે એને કઈ રીતે જોવાનું એ રીતે જોવો તમે એમ. ઈ માઇન્ડસેટ ને ઈ વિચારવું સારું છે. હા, હું કંઈક શીખીશ તમારામાંથી. કે ભાઈ આગળ જ્ઞાન વત્સલ સ્વામીનું એક પ્રવચન મેં સાંભળ્યું હતું કે 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ, 7 આદતો દુનિયાના સૌથી ધનવાન પ્રભાવશાળી લોકોની એમ. તો એમાંની એક આદત છે, બરોબર. એવી 7 આદતો છે. એમાંથી ઘણું બધું શીખવા મળ્યું એમ કે ભાઈ તમે બીજા ઉપર તમે બ્લેમ ગેમ કરશો કે આનો વાંક છે, આનો વાંક છે, આ આવો છે, આ તેવો છે, એ અમે નથી કરતા ક્યારેય. કોઈની ભૂલ હોય, અમારે એમ્પ્લોયથી માંડીને કોઈ પણ વ્યક્તિની કાંઈ ભૂલ હોય તો અમે જાતિ કરી છીએ અત્યારે. અને એની ઉપર થોડુંક રિસર્ચ કરી છે કે આ ભૂલ બીજી વાર એને કેમ ન થવા દેવી, સારી ભાષામાં એને કેમ કહેવું, કે ભાઈ અલગ વેથી આપણે એને કહીએ જેથી એને ખોટું ન લાગે અને આપણું કામે થઈ જાય એમ. એટલે એ રીતે અમે બેલેન્સ કરીને ચાલી છીએ. ક્યારેય કોઈ પ્રોબ્લેમ અમારી કંપનીમાં આવવા નથી દેતા અમે એમ. અને હવે તો એ આપણો સમજીને એને સોલ્વ કરવાની ટ્રાય કરતા. અને કોઈ ખરાબ વિચાર ક્યારેય કરતા નથી. અને બીજું અમારી કંપનીનો એક રૂલ્સ છે કે અમારે છે ને 1 વે છે. એટલે કોઈ વ્યક્તિ અમારી યારે જોઈન્ટ થાય ને એ અમારા તરફથી ક્યારેય એ જાય નહીં. પછી એઝ અ ડિસ્ટ્રીબ્યુટર હોય કે કોઈ એઝ અ એમ્પ્લોય હોય કે કોઈ મેડિકલ વાળા હોય કે કરિયાણાની દુકાન વાળા મતલબ હોય, એની પાસે રસ્તો નથી જવાનો તમારી સાઈડથી. નહીં, અમે એને અમારે એની ભૂલ જાતિ કરી દઈએ છીએ એમ. કે ભાઈ કાંઈ ભૂલ હશે થાય કોઈ કીધે કાંઈ વાંધો નહીં, સમજાવીએ આપણે એને એમ. હા, એને જવું હોય તો એ વાત અલગ છે એમ. અમારી જ્યાં જોઈન્ટ થયા તો આજીવન અમે પછી એના કોઈ માઇનસ પોઈન્ટ ઉપર ક્યારે કામ નથી કરતા, પ્લસ પોઈન્ટ જ જોઈએ છે. ગુડ થિંકિંગ. અચ્છા રિંકલ, ગુજરાતી જે ક્રિએટર્સ છે ફિમેલ સ્પેશિયલી, તો એને તમે શું પાવરફુલ મેસેજ આપશો? તો એ જે છે તમે કહો છો ગુજરાતીમાં, તો એ લોકોને ખબર જ છે કે એ લોકો શું કરે છે અને શું કહે છે. તો મારું તો કેવું એવું છે કે ગુજરાતમાં રહીએ છીએ તો આપણે ગુજરાત સુધી પહોંચવા માટે પહેલાં તો પહેલું પગથિયું છે ગુજરાતી. તો તમે ગુજરાતીમાં કંઈ પણ બનાવો, કોઈને સમજાવો, કયો વિડીયો બનાવો, કંઈ પણ, તો એ સારામાં સારું અત્યારે કહેવાય. કે પણ એક જ વસ્તુ છે કે તમે એમ વિચારશો કે મને કોઈક શું કહેશે, ખરાબ લાગશે, કંઈ પણ, તો પહેલાં બીજાનું વિચારશો ને તો ક્યારેય બનાવી જ નથી શકવાના. તમે એટલું જ વિચારશો કે આપણા ફેમિલીને કમ્ફર્ટેબલ છે તો કરવાનું છે, એટલે બધાનો સપોર્ટ હોય ને હા હોય તો તમે કોઈ પણ કામ કરી જ શકવાના છો એમ. કોઈ પણ લેડીઝ, સ્ત્રી એવું વિચારે કે હું કાંઈ ન કરી શકું, પણ સ્ત્રી કરી શકે ને એવું બીજું કોઈ ન કરી શકે. કેમ કે ઈ એક ગેસ ચાલુ હોય ત્યારે એ રોટલી, દૂધ અને ચા 3ય ગેસ ચાલુ હોય ને તો પણ એ એમાં ધ્યાન આપે છે કે આ દૂધ ઉભરાવું ન જોઈએ, ચા વહી ન જવો જોઈએ, રોટલી બળવી ન જોઈએ. એટલે એવી બાબત એવી છે કે નાના બાળકોનો, તમે અત્યારે રાજીવ દીક્ષિત પણ કહે છે, મોટામાં મોટો કોઈ બિઝનેસ હોય ને તો એ તમારો બિઝનેસ નથી. નાના બાળકને મોટું કરવું ને એ એક બહુ મોટું છે કે એને પડવા ન દેવું, એને કેવી રીતે સાચવવું, એ એક માં જ કરી શકે, એટલે કે એક સ્ત્રી જ કરી શકે. એટલે સ્ત્રી ધારે તો ગમે તે કરી શકે. સ્ત્રી શું ન કરી શકે? સ્ત્રી ધારે તો બધું જ કરી શકે. અને આપણે જોઈએ કે ખાલી સ્ત્રી બચ્ચા પેદા કરવા માટે નથી હોતી. સ્ત્રી એક બિઝનેસ વુમન બની શકે. જેમ કે એને કંઈ પણ કરવું છે, જોબની ઈચ્છા હોય તો એ, બિઝનેસ કરવો હોય તો બિઝનેસ. ટૂંકમાં સ્ત્રીને ધારવાનું છે કે શું કરવું છે. અચ્છા, તમારા બે માટે અસલી સક્સેસ શું છે? પરિવાર, પૈસા કે નામ? પરિવાર. એ તમારા માટે અલગ સક્સેસનું એક ઉદાહરણ હતું. અત્યારે અમે સૌથી વધારે શાંતિ બધા ભેગા પરિવારમાં હોય છે તો એમાં જ શાંતિ મળે છે, કે પૈસાથી તો નથી મળતી. એ તમે જેમ તમારો એક્સપિરિયન્સ, પાસ્ટ એક્સપિરિયન્સમાં તમે સમજી લીધું. પૈસા જો પરિવાર સાથે હશું ને તો બધા મળીને કરશું ને તો 10 કરીને ભેગા કરી લેશું, એટલે કે ત્યાં સુધી પહોંચી જશું. પણ એક વાંસે તો ક્યારેય નથી પોસિબલ. તો એટલું જ વિચાર એમાં ને એમાં રહી જશે કે ઓહો ઈ ત્યાં છે, હું અહીંયા છું, ત્યાં છે, એવું ટૂંકમાં કંઈ પણ એમ. આજે 10 વર્ષમાં છે ને અમે બજારમાં, હું બહુ રેખડો 10 વર્ષમાં. મારા વાઈફને મેં છે ને બહુ ઇગ્નોર કરેલા છે.
કે ભાઈ રિંકલ આપણે બે ભેગા થઈને કાંઈ કામ કરી શકીએ એવું કાંઈ વિચાર્યું જ નહોતું. એ ઘણી વાર કહેતી કે ભાઈ હું ઓફિસે આવું, હું તારી યારે કામ કરાવું, તને શું ખબર પડે, તને કાંઈ ન આવડે, સમજી ગઈ, તું રસોડામાં કામ કર. પણ જ્યારે અમે બે ભેગા થયા ને ત્યારે બ્લાસ્ટ થયો એમ. જે બજારમાં હતું જ નહીં, આપણે ક્યાંય બીજે ક્યાં ગોતવા જાવ, સુખ તો બાજુમાં જ હતું, બીજે ગોતતા હતા, એના જેવું હતું એમ. આપણે એ તમે જો ગેમ ચેન્જર વાળી વાત કરી એમાં ઘણું બધું ચેન્જ દેખાય. પછી અમારે જ્યારે બહાર જવાનું હોય તો હું ને મારો સન એમ કહી કે સાગર આજે લઈ જવાના છે બહાર? હા સાંજે લઈ જાઉં છું. ઘરે આવે ને આજે નહીં કાલે. એવી રીતના કરીને એક વીક વયું જાય કે એક મહિનો વયો જાય ને ત્યારે એક વાર આવતો. કેમ કે એટલું મોટું ગ્રુપ કે અમે કોઈ આવતા જ નહીં. ભાઈબંધ દોસ્તાર જેવડા હોય એટલે પછી એ ખ્યાલ નતો કે આપણે પરિવારમાં ધ્યાન દેવાનું હતું એમ, એમાં નહોતું દેવાનું. એટલે પછી સાચો રસ્તો મળ્યો કે હવે છે ને ફેમિલી લાઈફસ્ટાઈલ જીવશો ને તો ધંધામાં બહુ આગળ આવશો એમ. અને અમે એમાંથી એના હિસાબે જ આવ્યા. હા, અત્યારે ખરેખર એકદમ હેપી લાઈફ છે અમારી કે જે વસ્તુ જોઈએ છે ને એ મળી જાય છે. એક જ વાર ખાલી એમ કહેવાનું છે કે અહીંયા જવું છે તો આજ નહીં તો કાલ પહોંચી જ ગયા હોય. કે સ્ટારબક્સમાં જવું હતું તો વિચાર કર્યો એની પહેલા તો અમે ત્યાં પહોંચી ગયા, ખાલી નામ જ લીધું હતું એમ. ટૂંકમાં અત્યારે એટલી જે આપણને ઈચ્છા હોય ને એ સારામાં સારી પૂરી થઈ જાય છે. હા, ફીલ થઈ શકે છે. રાજકોટના ઘણા ક્રિએટર્સને હું જોઉં છું, એ છે ને ક્વોલિટી ઉપર વધારે ધ્યાન આપે છે. અને અમારો છે ને થોડોક અલગ માઇન્ડસેટ છે કે એટલી બધી ક્વોલિટી ના બનાવો કે તમે વિડીયો જ ના બનાવી શકો. તો એક છે ને બેલેન્સ કરીને ચાલો એમ કે ભાઈ મારે દિવસના 2-5 વિડીયો બનાવવો હોય તો થોડું ઘણું એડિટિંગમાં પ્રોબ્લેમ હોઈ શકશે, થોડું ઘણું વિડીયો શૂટમાં હશે. એટલું બધું પ્રોફેશનલ ના જાવ કે જેથી તમારો ટાઈમ બગડે, પૈસા બગડે અને તમે એક ક્રિએટર ન બની શકો એમ. હું એમાં સારામાં સારું ઉદાહરણ આપી શકીશ દર્શક મિત્રોને કે સુરેશભાઈ પ્રજાપતિ, બરોબર. તો એ અત્યારે બેસ્ટ કોન્ટેન્ટ બનાવે છે. તો એનું શું એડિટિંગ હાઈ લેવલનું છે? નથી એટલું. પણ એ છે ને પહેલેથી એમાં લાગી ગયા છે, પોતે જ જાતે કામ કરે છે, એને હવે ખર્ચા નથી કરેલા કે હું બહાર આ કામ કરાવી લઉં, ઓલું કરી લઉં, બરોબર. તો એ બેસ્ટ છે મારા માટે, એ રોલ મોડેલ છે એમ. કે મેં રિંકલનું ઘણી વાર બતાવતો હોય કે જો સુરેશભાઈ જે કામ કર્યું છે ને આટલા બધા વિડીયો બનાવ્યા, નંબર ઓફ, બરોબર. તો એટલા વિડીયો કોઈ બનાવીને તો જોવે એકવાર એમ. એનાથી અડધાનો ટાર્ગેટ તમે પૂરો ન કરી શકો એમ. 500-700 વિડીયો તેને ફ્રીમાં બનાવેલા હતા. આજકાલ તો એની વાઈફ પણ સાથે હા, વાઈફ સાથે છે એમ કે ફ્રીમાં વિડીયો બનાવવા, પેટ્રોલ બારીને જવું અને પરિસ્થિતિ ઓલી હોવી અને છતાં એ ટકી ગયા એટલે એ બહુ મોટી વાત કહેવાય એમ. અમારો રોલ મોડેલ તરીકે એ પણ આવે છે. સો લેટ્સ સ્ટાર્ટ રેપિડ ફાયર. યસ રિંકલ, હસબન્ડમાં એક સારી ને ખરાબ હેબિટ? સારામાં સારી કે ગમે ત્યારે એની ટાઈમ આપણે એમ કહીએ કે બહાર જવું છે તો લઈ જાય છે. અને ખરાબી કે એકદમ ગુસ્સો આવી જાય કે ડાયરેક્ટ ઉગ્રામ ગરમ ગેસ થઈને એવી રીતના માઇન્ડ ગુસ્સાવાળું. અચ્છા, વાઈફમાં એક ફનીએસ્ટ હેબિટ? એ છે ને ઘરમાં ઠેકડા બહુ મસ્તી નાના છોકરાને જેમ ગાડલા ઉપર. ઘણી વાર હું વિચારતો હોય કે આમ જોઈને મજા આવ્યા રાખે મને એમ કે બાળપણમાં જીવી છે, મજા આવે છે. એટલે પલક હોય ને ઈ છે ને ઘરે એકલી હોય ને ત્યારે ઈ ફુદેટી ફરે એટલે મજા આવે. એટલે આ જ હોય છે. હું કઈક હેપી મુમેન્ટ હોય જેમ કે મારો વિડીયો કઈક આમ હાઈ વહી ગયો કઈ પણ હોય ને તો ફટ કરતા ખબર નહીં કે અંદરથી આમ જમ્પિંગ જ ચાલુ થઈ જાય, કંટ્રોલ ન થાય. અચ્છા, પેલો વિડીયો ક્યારે વાયરલ ગયો અને કેટલા વ્યૂ આવ્યા હતા? પેલો મારો વિડીયો છે ને ઓલો સોડા વાળો ટોયલેટ સાફ કરવા વાળો 2 મિલિયન પ્લસ ગયો છે. પહેલો જ ફર્સ્ટ વિડીયો છે. અચ્છા, તમારો બ્રાન્ડને એક નામમાં ડિસ્ક્રાઇબ કરવું હોય તો? ક્વોલિટી. મારી કહેવાનું 100% નેચરલ અને આયુર્વેદા. અચ્છા, પહેલી ઇન્કમ? 87,000. અચ્છા, તમારો ફેવરિટ ગુજરાતી ઇન્ફ્લુએન્સર? કમલેશ મોદી. સુરેશ પ્રજાપતિ. અચ્છા, તમારા બિઝનેસથી ઇન્સ્પિરેશન તમને ક્યાંથી અને કેટલું મળે છે? સોશિયલ મીડિયામાંથી પૂરેપૂરું મળે છે અને ઓફલાઈન પણ એટલું જ મળે છે કે સોશિયલ મીડિયાના લીધે એ બધા લોકો શું કહેવાય તરત હા પાડી દે ને એટલે શોર્ટમાં શું કહેવાય કન્વિન્સ થઈ જાય. હા, કન્વિન્સ થઈ જાય. હા, મને તો છે ને વધારે ડોક્ટર્સમાંથી અને મેડિકલ સ્ટોરમાંથી વધારે ઇન્સ્પિરેશન મળે છે. હું ત્યાં રૂબરૂ જાઉં છું અને 2 કલાક બેસું છું અને સાયકોલોજી સમજું છું, કસ્ટમરની શું માગે છે આ તે. હા, એઝ અ ઓફલાઈન તમારે જવું તો વધારે સારું એમાં લઈને હું ત્યાંથી વધારે ઇન્સ્પિરેશન લેતો હોઉં. અચ્છા, તમારો અત્યારે સૌથી વધારે બિઝનેસ ઇન્સ્ટાગ્રામ કે ઓનલાઈન આવતો હશે, રાઈટ? રાઈટ. તો અગર ઇન્સ્ટાગ્રામ બંધ થઈ જાય તો પ્લાન બી શું છે? ફરીથી મારા હસબન્ડે તેવું કીધું હતું
કે ચિંતા નહીં કરવાની, પેલું પગથિયું પાછું પહેલેથી સ્ટાર્ટ કરી દેવાનું. અમે જ્યારે ઇન્સ્ટાગ્રામમાં આઈડી બનાવ્યું ત્યારે લખીને કીધેલું છે કે ફેસબુક આજે છે કાલે નથી, ઇન્સ્ટાગ્રામ આજે છે કાલે નથી, કોઈ હેક થઈ ગયું તો છે ને આપણે ઓફલાઈન એવડો મોટો બિઝનેસ બનાવી લેશું કે ઓનલાઈન જરૂર જ નહીં પડે. એટલે તમે ઓલું કહેતા હતા કે ઓફલાઈન ને ઓનલાઈન બે જાઓ છો. ગુજરાતી તમારી ફેવરિટ ફૂડ ડીશ? મારું તો ઊંધિયું. અને મને સુરતી ડીશ વધારે ભાવે છે, બધી નાસ્તાની હોય કે જમવાની હોય. વન વર્ડ ફોર યોર ઓડિયન્સ. ખેલ ખતમ કરી નાખ્યું એને અમારું. ગુડ. સો ગાઈઝ, આ આખી સ્ટોરી હતી પ્રણામજી મલમ કરીને, જે તમે તમારા ફેવરિટ ઇન્ફ્લુઅન્સર છે અને લાખો લોકોના દિલમાં વસેલા છે અને લાખો લોકોને એની પ્રોડક્ટથી જે પોતપોતાના જે પેઇન છે એ દુઃખ એના દૂર કરેલા છે. તો આ એક કહેવાય ને કે આ જર્ની મારા માટે પણ બહુ એક્સાઇટમેન્ટ હતી કે ભાઈ એને ક્યાંથી કયા લેવલે પહોંચ્યા. અને આ કહેવાય ને, મેં પહેલાં જ કીધું હતું, આ કન્ટેન્ટ ક્રિએટર નથી એમ કે આ બે હસબન્ડ વાઈફ ભેગા થઈ અને દુનિયા ઉપર રાજ કરવા માટે નીકળ્યા છે, એવું તમે માની લેજો. હું તો એવું માની લીધું છે મેં. સો ગાઈઝ, આ એક પ્રણામજી મલમની આખી સ્ટોરી હતી કે આજકાલ લોકો છે ને ફોલોઅર્સને વધારે મહત્ત્વ આપતા હોય છે, પણ આઈડિયલી જ્યારે કોઈ ઇન્ફ્લુઅન્સર છે કે ક્રિએટર્સ છે એ ફોલોઅર્સને મહત્ત્વ આપવા કરતાં એ પોતાની ઓડિયન્સમાં કેટલો ટ્રસ્ટ બિલ્ડ કરી શકે છે એમાં એ વધારે ફોકસ કરે, જેથી એને આગળ જતાં એની જ ઓડિયન્સ એની આગળ એને લઈ જશે ક્યાંય અલગ લેવલ સુધી. સો થેન્ક યુ સો મચ બોથ ઓફ યુ ગાઈઝ ફોર કમિંગ હિયર. સો ગાઈઝ, આવા જ તમારા ફેવરિટ ઇન્ફ્લુઅન્સર્સ ઓર કન્ટેન્ટ ક્રિએટર્સને તમે જોવા માગતા હોય તો પ્લીઝ કમેન્ટ કરજો કે તમારે આગળ નેક્સ્ટ કયા કન્ટેન્ટ ક્રિએટર્સને એ જર્ની તમારે સાંભળવી છે, તો અમે ડેફિનેટલી ટ્રાય કરશું કે એને તમારી સમક્ષ અમે રજૂ કરીએ. તમને એમાંથી કંઈ વેલ્યુ મળતી હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. થેન્ક યુ સો મચ ગાઈઝ.